मधुराधिपतेरखिलं मधुरं मधुराधिपतेरखिलं मधुरम। एक कीर्तन लेવાનું નક્કી કર્યું તો કયું કીર્તન લેવું? તો વિચાર થયો, હમણાં કૃષ્ણ જન્મ થયો, રાધાજીનો પ્રાગટ્ય ઉત્સવ થયો, તો પ્રભુએ આપણા ઉદ્ધાર કરવા વૈષ્ણવ પૃથ્વી પર જન્મ લીધો, તો એમનું મહાત્મ્યનું પદ અમે રજૂ કરીએ છીએ. વલ્લભની આજ્ઞા લઈએ અને દંડવત પ્રણામ કરી પ્રયત્ન કરીએ છીએ. પદ્મ ધર્યો જનતાપ નિવાર, પદ્મ ધર્યો જન પાપ નિવારણ, પદ્મ ધર્યો જન તાપ નિવાર, પદ્મ ધર્યો જન તાપ નિવારણ. ચક્ર સુદર્શન ધર્યો કમલ કર, ચક્ર સુદર્શન ધર્યો કમલ કર, ભક્તન કી રક્ષા કે કારણ, પદ્મ ધર્યો જન તાપ નિવાર, પદ્મ ધર્યો જન તાપ નિવારણ. શંખ ધર્યો દીપો ઉદર વિદારણ, શંખ ધર્યો દીપો ઉદર વિદારણ, ગદાધરી દુષ્ટન સંહારણ. ચારો ભુજા ચારો આયુધ ધરે, ચારો ભુજા ચારો આયુધ ધરે, નારાયણ ભુવ ભાર ઉતારણ, પદ્મ ધર્યો જન તાપ નિવારણ, પદ્મ ધર્યો જન તાપ નિવારણ. દીનાનાથ દયાલ જગત ગુરુ, દીનાનાથ દયાલ જગત ગુરુ, આરતી હરણ ભક્ત ચિંતામણી, પરમાનંદ દાસ કો ઠાકુર, परमानंद दास को ठाकुर, यह अवसर अवसर छाड़ो जनी, पद्म धर्यो जन ताप निवारण, पद्म धर्यो जन ताप निवारण, ताप निवारण, ताप निवारण. બહુ સુંદર. અને હવે આપણે જેના વચનામૃતની પ્રારંભ કરતા પહેલા ફરીથી એકવાર સર્વ વૈષ્ણવને જણાવીએ કે આપને કોઈને પણ જે પણ વૈષ્ણવની ઈચ્છા હોય યમનાષ્ટક, મંગલાચરણ, કીર્તન, વલ્લભ ભારતી કે આશ્રયપદ માટે, તો જરૂરથી અમને જણાવશો, જેથી કરીને આપણે જેટલા બને એટલા બધા વૈષ્ણવને સાથે મળીને આ સત્સંગનો લાભ લઈ શકીએ. અને જેની મને ગઈકાલે અમે શિક્ષાપત્ર સાંભળતા હતા, દાહોદમાં એમનું 2018માં થયું હતું, એમાં ફરજ અને હકની વિશે જે વાત કરી હતી પહેલા જ દિવસે. એટલે આપણી બધા હક માટે બહુ લડે છે પણ ફરજ કોઈ નિભાવતું નથી, ને એ મને બહુ બરાબર મગજમાં રહી ગયું કે આપણે વૈષ્ણવ તરીકે આપણે ફરજ નિભાવવી જોઈએ, જેથી કરીને આપણે બધા સાથે મળીને આનંદ માણી શકીએ, સત્સંગ કરી શકીએ, જાણી શકીએ. એટલે આપણે જો આપણી ફરજ નિભાવશું તો આપણા વૈષ્ણવતાના પણ હક્કો મળી જશે, ઠાકોરજી સ્વયં આપી દેશે આપણને. તો આગળ વધુ ના કહેતા જેશ્રીને વિનંતી કરીએ કે આપશ્રીનું વચનામૃત આજે ષોડશ ગ્રંથ પરિચય ઉપર સૌ વૈષ્ણવને લાભ આપે. દંડવત પ્રણામ જે. श्री गोवर्धन नाथ की जय, श्री वल्लभाधीश की जय,
श्याम सुंदर श्री यमुने महारानी की जय। श्री गोपाल लाल प्यारे की जय। सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः। निस्साधन जनुद्धार कर्ण प्रकटीकृतः गोकुले सस्वरूप श्री वल्लभ शरणं मम। योऽन्तः प्रविश्य मम वाचमीमां प्रसुप्तां सञ्जीवयत्यखिल शक्तिधर स्वधाम्ना। अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम्। उपस्थित सर्वे वल्लभीजनों, पुनः एक बार वैष्णव संघ ऑफ યુએસએ ના નેજા હેઠળ આપણે બધા સત્સંગની યાત્રા કરવા માટે એકત્રિત થયા છીએ. આ વૈષ્ણવ સંઘની સ્થાપના જ એટલા માટે કરી છે કે સમસ્ત યુએસએ માં વસતા વૈષ્ણવોને એક સત્સંગનું, એક શુદ્ધ પુષ્ટિ માર્ગીય સત્સંગનું પ્લેટફોર્મ મળે અને એમની પુષ્ટિ માર્ગમાં આધ્યાત્મિક યાત્રા આગળ વધે. ઘણી જગ્યાએથી, જુદી જુદી જગ્યાએથી વિનંતી આવતી હોય છે યુએસએ માં, ઘણા સ્ટેટોમાંથી, ઘણા મંદિરોમાંથી, પણ બધે જ કરવું પોસિબલ નથી હોતું. એટલે એક આ પ્લેટફોર્મ એવું ઊભું કર્યું છે કે અહીંયા થકી દરેક સ્ટેટમાં વસતા લોકોને એનો લાભ મળે. પૂર્વમાં જેમ અમિતભાઈએ બધી ઘોષણાઓ કરી, પાઠશાળા એટલી સુંદર રીતે ચાલી રહી છે અને નાના નાના બાળકો એટલી સરસ પ્રવૃત્તિઓ સાથે યોગાસનો શીખતા શીખતા મંગલાચરણના 2 શ્લોકો પણ બોલતા થઈ ગયા અને પુષ્ટિ માર્ગમાં પાપા પગલી ભરી રહ્યા છે. અને નાના બાળકોને જોઈને મને કાલે ઘણી પ્રસન્નતા થઈ અને ખાસ એમના પેરેન્ટ્સને હું વધાઈ આપું છું કે આપ લોકો સંકલ્પિત થઈ અને આપ જાણો છો કે જેટલું સ્કૂલમાં ભણતરનું મહત્વ છે એટલું જ આધ્યાત્મિક શિક્ષણની પણ એટલી જ આવશ્યકતા છે, ધાર્મિક શિક્ષણની પણ એટલી જ આવશ્યકતા છે. અને એટલા માટે આપ નિયમિત રૂપે આપના બાળકોને ઉપસ્થિત રાખશો. અને આજે ઘોષણા પણ કરવામાં આવી કે હવે કિશોર પુષ્ટિ એટલે કે હવે 8 વર્ષથી ઉપરના બાળકો, 7 વર્ષથી ઉપરના બાળકો અને આપણે ક્લાસીસ શરૂ કરીશું અને એના માટે પણ ટીચર્સ અને બધા જોડાશે. તો એ ઉંમરના જે બાળકો જેમના ઘરે હોય તો આપ લોકો એમને અવશ્ય એમાં ભાગ લેવડાવજો. અને એ રીતે કરતા કરતા આપણે એક સ્ટેજ વધારતા પછી કિશોર, પછી યુથ પુષ્ટિ, યંગ ગ્રુપ, યંગ વૈષ્ણવ ગ્રુપ, ને પછી યુથ પુષ્ટિ, એ રીતે આપણે કરીશું. ને મોટાઓ માટેના પણ, જો આ તો આપણે મહિને એકવાર ભેગા થઈને સત્સંગ કરીએ છીએ અને વચ્ચે વચ્ચે આપણે સેવાના ક્લાસીસ હોય કે બ્રજભાષાના ક્લાસીસ હોય કે વચ્ચે ગોઠવીએ, પણ મને એમ થાય કે દર અઠવાડિયે નિયમિત રૂપે મોટાઓના પણ સત્સંગ ચાલે. અને એના માટે 30 વર્ષથી લઈને 70-75 વર્ષ સુધી અથવા એની ઉપર સુધીના, એટલે મોટાઓ માટેનું મોટા પ્રકારનું સત્સંગ એ પ્રકારે નિયમિત રૂપે ચાલે, એ પણ અમારા પ્લાનમાં છે. ધીમે ધીમે હવે દરેક સ્ટેટમાં આપણી આખી કોર ટીમ બનશે કે દરેક સ્ટેટમાંથી અમારે એક બે જણા લેવા છે. તો બધાના નામને પછી સંપર્ક કરવામાં આવશે. ઉપસ્થિત તો બધા હોય છે જ, પણ અમને સંપર્ક કરીને પછી આની આખી કોર ટીમ, એટલે કે દરેક સ્ટેટમાંથી 2 જણા પ્રતિનિધિ હોય, જેથી દરેક વખતે દરેક સ્ટેટ, જુદા જુદા સ્ટેટને એનો લાભ મળે, કીર્તન ગાવાનો, પાઠ બોલવાનો અથવા અન્ય પણ પ્રવૃત્તિ માટે. અને આગળ જે ઘોષણા કરી કે આઈટી ટીમ માટે હોય કે ટીચર્સ માટે હોય, બધા કાર્યકર્તાઓની આવશ્યકતા છે. તો એમાં પણ જે જોડાવા માંગે, તો આ તો આપણું એક પરિવાર, વૈષ્ણવ સંઘ એટલે આપણો એક પરિવાર છે અને એક સુંદર આપણને અવસર મળ્યો છે સત્સંગ કરવાનો. તો આપણે બધા યથાશક્તિ અને આપણી જ્યાં જ્યાં જે આવડત હોય, જો વૈષ્ણવતાની કુશળતા એ જ મહાપ્રભુ જે શીખવાડી છે ને, શોખ, આવડત અને આવશ્યકતા, આ ત્રણેયને ઠાકોરજી પરખ કરી દેવા. તો એ જ કાર્યો કે જેમાં માણસ આખી જિંદગી સવારથી ઉઠીને ખપીને મરી જાય છે, પણ એને જ જો પ્રભુ પરખ કરી દે, કાર્યો એ જ કરવાના હોય, પણ એ જ એની ભક્તિ બની જાય, જન્મ મરણના ચક્કરમાંથી છૂટવાનો એક સાધન બની જાય. એ તમે આઈટીમાં ફિલ્ડમાં કામ કરતા હો, પણ તમને થાય લાવને હું સત્સંગમાં જઈને મદદ કરું આઈટીમાં, તો એ જ તમારું ભણતર, એ જ તમારું કામ, એ સેવા બની ગઈ. કારણ કે હરિગુરુ વૈષ્ણવની સેવામાં વપરાય, તો એ જ તમારા ઉદ્ધારનું કારણ બની ગયો. એ જ શોખ, કોઈને ગાવાનો શોખ હોય તો એ ગાતા તો ભલે હોય, પણ કીર્તન ગાવા લાગે. તો કારણ કે અહીંયા અમારે પછી કીર્તન ક્લાસીસ ને બધું જ ચલાવીશું, તો કીર્તન ગાવા લાગો તો એ જ ગાવાનો શોખ ઉદ્ધારનું કારણ બની જાય.
તો એ જ શોખને, એ જ આવશ્યકતાઓને, એ જ જરૂરિયાતોને, એ જ રોજબરોજના કાર્યોને પ્રભુ પરખ કરીએ તો નવો કોઈ ઉદ્ધારનો માર્ગ ગોતવા ન જવો પડે. આ જ માર્ગ, આ જ જીવન, આ જ આપણી જીવનની દિનચર્યા આપણા ઉદ્ધારનું કારણ બની જાય. દાનના દિવસો ચાલી રહ્યા છે. દાન એકાદશી ગઈ, વામન દ્વાદશી પણ સાથે હતી, અને આપણે ત્યાં તો બહુ જ મોટી મહત્તા દાન એકાદશી અને વામન દ્વાદશીની કહી છે. અને બંને ભેગી હોય ત્યારે આપણે ત્યાં દાન એકાદશીની મહત્તા માનવામાં આવે છે. બંને પ્રસંગ દાનના પ્રસંગ છે, પણ વામન દ્વાદશીમાં પ્રભુ બ્રાહ્મણ બનીને દાન માંગે છે, અને અહીંયા વ્રજેશ બનીને, વ્રજના રાજા બનીને ગોપીઓ પાસે દાણ માંગે છે. દાન એકાદશીનો દાણ એટલે દાણ ચોરી, કર, ટેક્સ, અને ત્યાં દાન એટલે બ્રાહ્મણને જે આપવામાં આવે દાન. વામન દ્વાદશીની કથા બધા જ જાણો છો. પ્રભુ દેવતાઓનું હિત કરવા માટે, કારણ કે સ્વર્ગને જીતી લીધું છે બલિરાજાએ, દેવતાઓ દુખી છે. જો ભગવાન સત્યના સાથમાં સદાય હોય છે. દેવતાઓના દુઃખના નિવારણ માટે જયારે પ્રભુને વિનંતી કરી છે, અને ત્યારે સ્વયં પરમાત્મા વામન બનીને પ્રગટ થયા છે. આવ્યા છે બલિરાજાના યજ્ઞમાં, જે પ્રસિદ્ધ કથા છે, અને 3 ડગલા ભૂમિ માંગી. કહ્યું, અરે આપ નાના છો ને વાતે નાની કરો છો, આપ કોઈ આપને આપો, 3 ડગલા ભૂમિ શું? પ્રભુ કે ના, હું માંગુ એ આપ. સંકલ્પ કર્યો, રોક્યા શુક્રાચાર્ય, પણ ન માન્યું. અને ત્યાં સુંદર શ્લોક પણ લખ્યો કે સ્ત્રીષુ નર્મ વિવાહે ચ વૃત્યર્થે પ્રાણ સંકટે ગો બ્રાહ્મણાર્થે નાનૃતમ સાત જુગુપ્સિતમ. આટલી જગ્યાએ ખોટું બોલાય એમ શુક્રાચાર્ય કહે. આ તો શુક્ર નીતિ છે. બલિરાજા કહે કે તમે કહો છો કે આ પરમાત્મા છે અને તમારું બધું જ લઈ જશે, તો મારા જેવો બીજો ભાગ્યશાળી કોણ હોય? આખી દુનિયા જેના દ્વાર પર માંગવા જાય, એ પરમાત્મા મારા દ્વારે માંગવા આવે તો મારા કરતા બીજો ભાગ્યશાળી બીજું કોણ? તો એ તો મહત્તા છે. આખી દુનિયા ભગવાન પાસે માંગે, અને પુષ્ટિ માર્ગીય વૈષ્ણવોને ત્યાં ઠાકોરજી માંગે, માંગી માંગીને આરોગ્ય. વાર્તા સાહિત્યમાં એ લખ્યું ને, તા પાછે માંગ માંગ કર આરોગન લાગે, સ્વાનુભાવ જતાવન લાગે. જો બ્રજભાષા ક્લાસીસ તમે ભર્યા હતા, અને ફરી એક એનું સેશન કરવાનું છે, કારણ કે એ તો એક ઝાંખી જ હતી, શરૂઆત જ હતી, પણ એક બેઝિક દિન પ્રતિદિન કે રોજ બરોજના કાર્યોમાં જે આપણી વ્રજભાષા વપરાય છે, જે સવારે જાગવાથી લઈને સુવા સુધી આપણા કમથી કમ આપણા સેવાના કાર્યોમાં જે વ્રજભાષાના શબ્દો, જેને આપણે પુષ્ટિ માર્ગીય શબ્દ કહીએ છીએ, પણ ક્યાંક ને ક્યાંક એ વ્રજભાષાના જ શબ્દો હોય છે. તો એના લગતું પણ પાછું આપણે એક સેશન કરીશું. તો પ્રભુ વિરાટ બન્યા, અને વિરાટ બનીને બધું જ લઈ લીધું. બાંધ્યો બલિરાજાને, કહ્યું કે તે તો 3 ડગલાની વાત કરી, તો 2માં તો બધું જ આવી ગયું, બતાવ ત્રીજું ક્યાં મૂકું? અને બલિરાજાએ મસ્તક ઝુકાવ્યું, કહ્યું કે મારા મસ્તક પર પધરાવો. સર્વ વસ્તુનો બલિરાજા કો સમર્પણ સાચો. કેવું સુંદર પદ! આજે બહુ સુંદર અક્ષતભાઈ ને બધાએ બહુ સુંદર પદ ગાયું, કીર્તન ખૂબ સુંદર ગાયું. બલિરાજાનું સર્વસ્વનું સમર્પણ. સમર્પણ એ ભક્તની તાકાત છે. જેટલા ભગવાનના થઈ જાઓ ને, એટલો તમારો ભગવાન પર અધિકાર થઈ જાય. તમને એમ થઈ જાય કે હું ભગવાનનું સર્વસ્વનું સમર્પણ કરીને પ્રભુનો થઈ ગયો, એ દિવસે પ્રભુ પર તમારો અધિકાર થઈ જાય છે. પ્રભુ પણ તમને આધીન થઈ જાય છે. અને આ રીતે પ્રભુએ કૃપા કરી. બધા જ અસુરોને માર્યા, પણ બલિરાજાને માર્યા નથી, પરમાત્માએ બાંધ્યા. પોતે દ્વારપાલ બની ગયા એમના સુતલ લોકનું રાજ્ય આપીને, કારણ કે પ્રહલાદજીના વંશમાં છે. ભક્તના વંશની પણ રક્ષા ભગવાન કરતા હોય છે. આમ એ વામનજી બનીને આવ્યા, પણ મૂળ વાત કહેવાનું એ કે દેવતાઓના હિત કરવા માટે માંગવા આવેલા, પોતાના માટે માંગ્યું નહોતું. પણ વ્રજનું આ દાણ એ બીજા કોઈ માટે નથી, એ તો યાચના પોતાના માટે છે. ભક્તો પર પોતાનો અધિકાર જતાવવાનો છે. અને દાણ લીલા એ તો કે રાસલીલાનું બીજ કહીએ છે. રસ રાસ કો બિલસવો, અહો વિધના તોપે અચરા પસાર માંગુ, દીજે જન્મો જન્મ યાહી બ્રજ બસવો. દાનના પદોમાં આવે છે. મેરી ભરી મટુકિયા લે ગયો, પ્રસિદ્ધ પદ આપણે ગાતા હોઈએ છીએ. અને દાન એકાદશી પછી જેના જેના ઘરે ઠાકોરજી બિરાજતા હોય, તો 2 માટલીમાં, માટલી ના હોય તો નાની નાની 2 કટોરીમાં ફીકું દહીં અને મીઠું દહીં આ રાજભોગમાં અવશ્ય પ્રભુ આગળ પધરાવે.
જો આપણે હવેલી જેવો ક્રમ ન કરી શકીએ પણ ક્રમ તો કરી શકીએ. નાના નાના સેવાના જે આગ્રહપૂર્વક સામગ્રીના કે સજાવટના કે કંઈક આરોગાવાના કોઈક વિશેષ મનોરથો આવતા હોય તો અવશ્ય કરવું, આપણી માત્રામાં કરવું. ઘણીવાર હવેલીનો મોટો ક્રમ જોઈ આપણને કે આટલામાં શું, પણ ના, આપણા માટે તો આપણે ઘર આપણી હવેલી છે, ત્યાં જે યથાશક્તિ આપણે કરી શકતા હોઈએ એ અવશ્ય આગ્રહપૂર્વક કરવું જોઈએ. તો હમણાં રોજ ઠાકોરજીને મીઠું અને સારું દહીં પ્રભુને આરોગાવવું. પછી સાંજીના દિવસો શરૂ થશે તો કોશિશ કરજો કે યથાશક્તિ જે કંઈ પણ સાંજી, ભલે હું તો કહું છું બીજું કાંઈ ના હોય તો 5-10 ફૂલ હોય ને એનો સાથીઓ બનાવી દો ઠાકોરજી આગળ ફૂલનો, તો એ ફૂલની સાંજી જ થઈ ગઈ કહેવાય. કંઈ ના હોય તો રંગથી અષ્ટદલ બનાવી દો, કંકુથી, એ પણ એક પ્રકારની સાંજી થાય. અને એટલા માટે સાધનના અભાવમાં સેવા ન થઈ શકે એ આપણી ગલતફહેમી છે. સ્વયં મહાપ્રભુજી પાસે પલ્લું નહોતું જન્માષ્ટમીમાં, મહાપ્રભુજીએ ઉપરનો કાઢ્યો કોરો અને કહ્યું કે 2 છેડા તમે પકડો, બીજા છોકડા હું પકડું, અને એમાં નવનીતલાલને બિરાજમાન કરી અને ઠાકોરજીના પલ્લા ઝુલાયેલા. તો મહાપ્રભુજી જયારે આમ કરતા હોય તો એક મનમાંથી ધારણા એ કાઢી નાખ્યું કે સાધન વગર સેવા ન થાય. ના, સેવા એ સાધનને અલૌકિક સ્વરૂપ આપી દેતું હોય, સાધનો ઉભા કરી લેતું હોય છે. એવા તો કેટલાય પ્રસંગો આપણે જોઈએ કે સાધનો ઉપલબ્ધ નતા છતાંય મનોરથો થયા છે અને પ્રભુ વધારે પ્રસન્નતાથી એને સ્વીકાર્યા છે. અને એટલા માટે ક્યારે પણ અભાવ, સાધનોના અભાવમાં પ્રભુને મનોરથોથી વંચિત નહીં રાખો. વિચારશો ને તો તમારી આસપાસ જ કંઈક એવી વસ્તુ બની હશે. ઘણીવાર ઘણી જગ્યાએ જવાનું થાય, રથયાત્રાના દિવસ આવે અને કાંઈ ના હોય તો ખુરશીમાં ઠાકોરજીને આસન બિછાઈ અને ખુરશીમાં લઈને રથની ભાવના કરી. કરવું જ હોય તો કોઈ ને કોઈ પ્રકારે આપણે પ્રભુને લાલ લડાવી શકતા હોઈએ છીએ. તો આ દાનના દિવસોમાં કંચન મોલ ભઈ આજે દધી, કંચન મોલ ભઈ, કંચન મોલ ભઈ આજે દધી, કંચન મોલ ભઈ, દધી કે પલટે દુલરી દીની, યશુમતી ખબર ભઈ, પરમાનંદ વ્રજવાસી સાવરો, બરબટ પ્રીત નહીં. બરબટ એટલે ડાકુની જેવો પ્રેમ. આ નવી પ્રીત નહીં, કહ્યું કે આ વ્રજમાં આ નવો પ્રેમ પહેલી વાર જો. કેવો ધાડ પાડવાનો પ્રેમ. પ્રેમમાં તો યાચના હોય, માંગણી હોય, આગ્રહ હોય, પણ જ્યાં અધિકાર હોય ને ત્યાં પૂછવાની જરૂર જ ન હોય, ત્યાં તો લઈ જ લેવાનું હોય. એમાં ઠાકોરજી ને સમર્પણ દ્વારા આપણે અધિકાર આપ્યો છે. કહીએ પ્રભુ આપનું આપનું આપનું. ઘણી વાર મહેમાન આવતે ના કહીએ તમારું જ ઘર માનીને રહેજો, પણ કઈ પણ જોઈતું હોય તો પૂછી લેજો. તો આ મારું ઘર ક્યાંથી રહ્યું? તો જો તમને પૂછવું જ પડતું હોય તો મારું ઘર ક્યાંથી? તો ઠાકોરજીને સર્વ સમર્પણ કર્યું છે તો બરબટ પ્રીત નહીં, આ તો ધાડ પડવાનો પ્રેમ પહેલી વાર જોયો. કે જઈએ છે વેચવા અને પ્રભુ કે આ તો મારું છે અને મારો અધિકાર છે. તો જા દધિકો બ્રહ્માદિક ઈચ્છત, ગ્વાલિન બાટ દઈ આજે દધી, કંચન મો. ઠાકોરજીએ લીધી ને તો ગોપીઓ કહે રોજ તો થોડા થોડા ટકામાં વેચાતું તો દહીં આજે તો સોનાના ભાવનું થઈ ગયું. કંચન સોનાના ભાવનું થઈ ગયું. કારણ જેના માટે કાઢ્યું હતું એણે લીધું તો આનું થવું સાર્થક થઈ ગયું. જો આપણે જેના માટે કમાયા એ દ્રવ્ય જે દિવસે ઠાકોરજી માટે વપરાય ને તો માનવું કે મારું ભણવું, ગણવું, મહેનત કરવું આજે સફળ થયું. કેમ? કારણ જેના માટે કમાયું હતું એનામાં ગયું. અને અઘરું હોય છે ઘણીવાર, લક્ષ્યો આપણા જુદા હોય છે અને પરિસ્થિતિ, સંજોગો, વૃત્તિઓ, પ્રવૃત્તિઓ જુદી જતી હોય છે. લક્ષ્ય પ્રમાણે જ પ્રવૃત્તિ જાય જરૂરી નથી હોતી. આ તો સત્સંગ કરીને મનને દ્રઢ કર્યું હોય ને અને લક્ષ્ય જેને દ્રઢતાથી સેવ્યું હોય એની જ પ્રવૃત્તિ લક્ષ્ય તરફ રહે. કારણ કે આપણા બધાનું લક્ષ્ય પ્રભુની પ્રાપ્તિ, પ્રભુની પ્રસન્નતા. પણ પ્રવૃત્તિનો વિચાર કરીએ તો ક્યાંય પ્રવૃત્તિમાં પ્રભુની પ્રસન્નતાનો વિચાર આવતો નથી હોતો.
અને એટલા માટે લક્ષ્ય અનુસાર પ્રવૃત્તિ ચાલે એ તો આ દાન લીલા છે કે પ્રભુ આ ગોરસ અમારા ઇન્દ્રિયોની વૃત્તિઓ છે ને એ તો ગોરસ છે કે પ્રભુ આપના માટે ઇન્દ્રિયો મળી છે ને આ ક્યાં ભટકે છે સંસારમાં, પ્રભુ એને આપ જ જૂટવી લો. અને મેરી ભરી બટુકિયા લે ગયો રી, આ હૃદયમાં ભરેલો ભાવનો રસ આપ જ લઈ જાઓ. કારણ કે પ્રભુ આપ અધિકાર નહીં કરો ને, આપ અટાગ્રહ નહીં કરો તો અમારી વૃત્તિઓ તો ક્યાં ને ક્યાં ભટકશે. અને એટલા માટે વૈષ્ણવે તો મનની વૃત્તિઓને સ્વતંત્ર છોડવી જ નહીં, મનને સતત કહેતા રહેવું તું ઠાકોરજીનો છું, હો હા પ્રભુ માટે તું છું, પ્રભુએ એમની સેવા માટે મને તું મારી અંદર રહે છે જેથી મારી ઇન્દ્રિયો બીજે ક્યાંય ન ભટકે અને તું આ બધી ઇન્દ્રિયોની લગામ પકડીને ઠાકોરજી તરફ લઈ જાય એના માટે તું મારી ભીતર છે. મનને તો આપણું મિત્ર બનાવવું, એને દુશ્મન નહીં માનવું. ઘણીવાર આપણી ભીતર રહેલું મન જાણે અજાણ્યું કોઈ બીજું વ્યક્તિ ના હોય એ રીતે આપણે એની જોડે ટ્રીટ કરતા હોઈએ. ના ના, એ તો આપણું જ છે, આપણું સહાયક છે. અને ઠાકોરજીમાં આપણી વૃત્તિઓને લગાવવા માટે પ્રભુએ મન આપ્યું છે, એટલે એને ખૂબ પંપાળીને પ્રસન્ન રાખવું કે તારી પ્રસન્નતા પ્રભુમાં છે. તો આજે આપણો વિષય તો ષોડશ ગ્રંથ છે અને વિષય પણ બહુ વિસ્તારનો છે, પણ આ તો દાનના અને વામન દ્વાદશીના દિવસો હતા એટલા માટે થોડી ચર્ચા કરી. તમારા સેવા ક્રમમાં પણ થોડો ક્રમ ઉત્સવનો આપણે જરૂર કરવો. આપણે ત્યાં સાંજી ચલો રોજ ના કરી શકો તો નક્કી કરો પહેલા દિવસે કરીશ, હરિરાયજીના જે મહાદાન આવે ત્યારે થોડું આરોગાવાનો વિશેષ ક્રમ દયાદીનો રાખીએ. કોટની સાંજી જયારે છેલ્લા દિવસે થાય ત્યારે કોશિશ કરવી કે ચલો માંડીએ અને ત્યારે એની પરિક્રમા કરીએ તો આખી વ્રજયાત્રાનો ભાવ કોટની સાંજીમાં આવે. તો આવા અમુક દિવસો જે પ્રભુની સુખાર્થ મનોરથના હોય તો એ દિવસોને યાદ રાખી અને એ રીતે પહેલેથી પ્લાન કરું કે આપણે આ જરૂર કરીશું. આપણે તો વાર્તા સાહિત્યમાં આવે છે બને તો ઉત્સવ ચૂકવા નહીં, પ્રભુ ઉત્સવની રાહ જોતા હોય તો બને તો નહીં પાડવા, પણ કોશિશ કરવી કે આપણે એ દિવસે ઠાકોરજીને અવશ્ય લાલ લડાવીએ. ષોડશ ગ્રંથની થોડીક ચર્ચા કરીએ. થોડી વારમાં તો સાર જ નીકળે, 16 ગ્રંથો, અને હું કોશિશ કરીશું પછી ભવિષ્યમાં આપણે એક ગ્રંથોને લેતા જઈએ અને વિસ્તારથી ઊંડાણથી એ બધા ગ્રંથોને શીખીએ. અને એ પ્રયાસ છે જ વૈષ્ણવ સંઘ એના માટે જ આપણે શરૂઆત કરી છે કે શુદ્ધ પુષ્ટિ માર્ગીય ઢંગથી શ્રી મહાપ્રભુજી જે શીખવાડવા માંગે છે, સમજાવવા માંગે છે એને સમજવાનો આપણે પ્રયાસ કરીશું. કારણ કે બહુ મહત્વની વાત છે. એ જ મહાપ્રભુજીની વાત હોય, એ 84-252 ની વાત હોય, પણ પુષ્ટિ ભક્તિના એંગલથી કહેવામાં આવે છે કે નહીં એ બહુ મહત્વનું છે. નહીં તો બહુ સારામાં સારી અને શાસ્ત્રોક્ત વાત પણ આપણી વાત છે એવું આપણને ન લાગે. જો પુષ્ટિ ભક્તને જે વાતના કેન્દ્રમાં પ્રભુનું સુખ હોય યા પોતાની આત્માનું કલ્યાણ હોય એ જ વાતમાં આનંદ આવતો હોય. સત્સંગ એ જ છે વૈષ્ણવ માટે. આ બે વાત જેના કેન્દ્રમાં હોય, એક જેના કેન્દ્રમાં પ્રભુના સુખનો વિચાર હોય અથવા જે વાતના કેન્દ્રમાં આપણે કલ્યાણનો વિચાર હોય એ જ વાત સત્સંગ છે. બાકી તો ચર્ચાઓ દુનિયામાં ઘણી થઈ શકે. તો 16 ગ્રંથ જેને 16 ગ્રંથ કહીએ છીએ આપણે, જો મહાપ્રભુજીએ અનેક ગ્રંથો આપણને આપ્યા. એમાં તત્વાર્થ દીપ નિબંધ નામનો ગ્રંથ છે, સર્વનિર્ણય શાસ્ત્રાર્થ પ્રકરણ અને ભાગવતાર્થ પ્રકરણ તો એના પ્રકરણ છે. એ રીતે ભાગવતજી ઉપર સુબોધનીજી મહાપ્રભુજીની ટીકા, એટલે 7 પ્રકારે જે અર્થ કરે એમાં ભાગવતાર્થ પ્રકરણ અને સુબોધનીજી આ બંને દ્વારા ભાગવતજીને સમજી શકાય. બ્રહ્મસૂત્ર આપણને આપ્યા મહાપ્રભુજીએ, જે વ્યાસજીના સૂત્રો છે એમાં બ્રહ્મસૂત્ર ઉપર ટીકા અણુભાષ્ય નામની મહાપ્રભુજીની છે, જેમાં મહાપ્રભુજીએ શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદને પ્રતિપાદિત કર્યો. અને વિશેષ રૂપે આ 16 ગ્રંથો જેને 16 ગ્રંથ કહીએ છીએ. અને બીજા નાના નાના અન્ય ગ્રંથો, સ્તોત્રો એ પણ મહાપ્રભુજી દ્વારા પ્રદત્ત છે જ. અને એ બધા સ્તોત્ર પાઠ આપણે અલગથી પાઠ, જેમ મધુરાષ્ટક આદિ છે, ગિરાધારી અષ્ટકમ છે યા શિક્ષા શ્લોકી છે, એ બધા 16 ગ્રંથમાં આવતા નથી. પણ 16 ગ્રંથોના નામ આપને ખ્યાલ હોવા જોઈએ. સૌથી પહેલી વાત એ છે કે ક્રમ પ્રમાણે 16 ગ્રંથો, એટલે આજે જેટલા જોડાયેલા છે એ બધાનું હોમવર્ક એ છે કે તમારે આ મહિનામાં, એટલે રોજ શું કરવું કે જો આખા ગ્રંથોનો પાઠ ન થઈ શકે પણ મંગલાચરણ કરીએ આપણે, પછી બને તો 16 ગ્રંથોની નામાવલી વાંચી લેવી ક્રમ પ્રમાણે. આ પાઠના ક્રમમાં જ લઈ લઉં. જો
મહાપ્રભુજીના ગ્રંથોનું શીર્ષક વાંચવું ને એ પણ કલ્યાણકારી. મહાપ્રભુજીએ જો સુરદાસજી આવ્યા તો શું કર્યું? આખું દશમસ્કંદ નથી સંભળાવ્યો, આખો દશમસ્કંદની અનુક્રમણિકા સંભળાવી, ઇન્ડેક્સ કહીએ ને, અનુક્રમણિકા ખાલી વાંચી અને સુરદાસજીને બધી લીલાઓ સ્ફુરવા લાગી હૃદયમાં. કારણ કે આ પણ શીર્ષક પણ દ્વાર રૂપ છે ગ્રંથમાં પ્રવેશવાનું. એટલે દ્વાર પાસે ઉભા રહેશો ને ખટખટાવશો તો આપમેળે દરવાજો ખોલીને કૃપા થશે. અને એટલા માટે આપણે ત્યાં તો હું તો કહું, દરેક ગ્રંથો પણ એક સ્વરૂપાત્મક છે. અક્ષર રૂપે નામાત્મક તો છે, પણ એમના એક સ્વરૂપ પણ છે. કારણ કે ગ્રંથ કૃપા ન થાય ત્યાં સુધી એ ગ્રંથ સમજમાં ના આવે. એટલે ગ્રંથની પણ કૃપા થવી જોઈએ. તો બને તો તમારા પાઠના ક્રમમાં, નિત્ય નિયમના ક્રમમાં બને તો અહીંયા જેટલા વૈષ્ણવો છે તમે 16 ગ્રંથોના નામ લખજો અને મંગલાચરણ પછી આપણું મંગલાચરણ છે. તમે પેલા 5 શ્લોક મંગલાચરણના બોલો છો તો આ પણ એક મંગલાચરણ છે, 16 ગ્રંથોના નામ બોલવા. એમ તો બને તો આ શ્લોક પણ હું તમને મોકલાવી દઈશ. યમુના બાલ મુક્તાશ્ચ પુષ્ટિ સિદ્ધાંત રત્નમમ વિવેક કૃષ્ણ ચતુઃ ભક્તિ જપ સંન્યાની સેવના. આ એક શ્લોક યાદ કરો ને તમને 16 ગ્રંથોના નામ યાદ રહી જાય. એ હું બને તો અમિતભાઈને મોકલાવીશ તો પછી તમને બધાને શેર કરી દેશે. અને એમાં એક અક્ષર પ્રમાણે ગ્રંથોના નામ પણ હું હમણાં હું બહુ કહેવા જઈશ ને તો બહુ લાંબુ થઈ જશે. એટલે જેમ યમુના બાલ મુક્તા ટૂંકમાં સમજાવું તો યમુના એટલે યમનાષ્ટક, બાલ એટલે બાલબોધ, મુક્તા એટલે સિદ્ધાંત મુક્તાવલી, પુષ્ટિ સિદ્ધાંત રત્નમ, પુષ્ટિ એટલે પુષ્ટિ પ્રવાહ મર્યાદા વેદ, સિદ્ધાંત એટલે સિદ્ધાંત રહસ્ય, રત્ન એટલે નવરત્ન, મમ એટલે અંતઃકરણ પ્રબોધ, વિવેક કૃષ્ણ ચતુઃ ભક્તિ, વિવેક એટલે વિવેક ધૈર્યાશ્રય, ચતુ એટલે ચતુશ્લોકી, ભક્તિ એટલે ભક્તિવર્ધની, જપ સંન્યાની સેવના, જ એટલે જલભેદ, પ એટલે પંચપંદ્યાદી, જપ સંન્યા એટલે સંન્યાસ નિર્ણય, ની એટલે નિરોધ લક્ષણ અને સેવા ફલ. આ થયા 16 ગ્રંથોના ક્રમ પ્રમાણે નામ. જો આપણે આ એક શ્લોક યાદ રાખીએ આપણને 16 ગ્રંથોના નામ યાદ રહી જાય. પણ એ હોવા જોઈએ, એક વૈષ્ણવ તરીકે મહાપ્રભુજીના ગ્રંથોનું નામ લેવું એ પણ અતિશય પુણ્યકારી છે. અને એટલા માટે આગ્રહ રાખજો. એમાં પણ વૈષ્ણવ સંઘ ઓફ યુએસએ માં જોડાયા હો એટલે થોડું આપણી જાતને અપડેટ તો કરતા રહેવું. કારણ કે આપણે તમે મારી જોડે સત્સંગમાં આવો છો તો એ વૃત્તિ પ્રવૃત્તિ જ્ઞાન બધામાં થોડો ફરક. જો ગુરુના પડખે બેસવું તો બીજા કરતા કંઈક જુદા દેખાવું જોઈએ, એ બહુ જરૂરી છે. જે ગુરુજનો સાથે રહેતા હોય એને બહુ જ સજાગ અને બહુ જવાબદારીથી રહેવું પડે. કારણ તમે જેની પાસે બેસો છો પછી એની સાથે તમારું માન સન્માન વૃત્તિ સ્વરૂપ આ બધું જ જોડાઈ જાય છે. એટલે પછી એની ગુરુ સાથે રહેનારાની ભૂલ પણ પછી ગુરુની ભૂલ તરીકે દેખાય. આપણી કોઈ ભૂલ, અમે કઈ ભૂલ કરી તો મહાપ્રભુજીની દોષારોપણ લોકો કરે, જો આ મહાપ્રભુજીના વંશ, એવું લાગે. એમ કોઈ અમારી સાથે કોઈ વૈષ્ણવ રહેતું હોય, જો ને આ જેનો સેવક બને છે, આટલું તો આવડતું નથી, આમ તો કરતો નથી, આમ તો રહેતો નથી, તરત થાય ને. એટલે જયારે ગુરુજનો જોડે સત્સંગ કરતા હોઈએ ત્યારે જવાબદારી સાથે અને થોડુંક એમાં મન બુદ્ધિ બંને લગાવીને અને સત્સંગ પછી પણ એને વાગોળવાની વૃત્તિ સાથે કે જે શું કહ્યું હતું, આપણે શું કરવાનું છે, ધીમે ધીમે જો આટલું થોડું કરતા જશો તો ઘણું મનમાં જો નામ આવડી જશે ને તો ગ્રંથો આપમેળે શીખી જશે, તમને ખબર નહીં પડે, સહજમાં ગ્રંથોની કૃપા થશે. તો આ 16 ગ્રંથો, 16 શણગાર જેને આપણે કહી, 16 શણગાર સજામાં જેમ 16 શણગાર રૂપ અને શ્રી મહાપ્રભુજીના તો અંગ રૂપ આ 16 ગ્રંથોને કયા છે. કર્મન શ્રી વલ્લભ અંગન ધ્યાન એવું આખું હરિરાયજીનું પદ છે અને એમાં એક ગ્રંથને એક અંગ રૂપ કયા છે. જો કદાચ સાર રૂપે જોવું તો અત્યારે આપણે જોઈ શકીએ, પછી કદાચ ઘણો સમય થઈ જશે. મારે આજે 16 ગ્રંથોમાં દરેક ગ્રંથોમાં થોડો સાર રૂપે એક શ્લોક લઈને પછી ભવિષ્યમાં આપણે બધાનો વિસ્તાર કરી તમને થોડો પરિચય થઈ જાય ગ્રંથો. આજનું સેશન આપણું પરિચયનું જ છે. કોઈ ગ્રંથોમાં ઊંડાણમાં નહીં જઈએ પણ દરેક ગ્રંથોનો એક આછો પરિચય. કારણ કે શું થાય, 16 ગ્રંથની વાત આવે તો જયારે આપણને યમનાષ્ટક ખબર હોય, આપણને સિદ્ધાંત રહસ્ય નવરત્ન ખબર હોય, બસ એટલા 2-4 ગ્રંથ અને કૃષ્ણાશ્રય આપણે કરતા હોય, યા ચતુશ્લોકી. પછી બીજા બધા જે ગ્રંથો છે એ આપણને ખ્યાલ પણ નથી હોતો. પણ કેટલા અદ્ભુત ગ્રંથો છે આ 16 ગ્રંથોમાં. અદ્ભુત વાતો શ્રી મહાપ્રભુજીએ કરી છે. કેવલ એનું વાંચન કરો ને થોડુંક સમજો
આખી વૃત્તિ પ્રવૃત્તિ બધું બદલાઈ જાય વૈષ્ણવ. ક્યારેક નિરોધ લક્ષણનો પાઠ એકલા બેઠા બેઠા તમે કરો, પ્રભુનું સ્મરણ કરતા કરતા ક્યાં નિરોધની ઊંચાઈનો સ્પર્શ મન કરી લે આપણું, એ ઊંચાઈને પામી જાય. એવું અદ્ભુત ગ્રંથ, એક ગ્રંથો બહુ અદ્ભુત છે. તો એ 16 ગ્રંથો, એના પર થોડી ઘણી ચર્ચા આપણે કરીશું. આ 16 ગ્રંથો મહાપ્રભુજીના, કોઈ મહાપ્રભુજીએ પહેલું યમનાષ્ટક બનાવ્યું, બીજું બાલબોધ બનાવ્યું, ત્રીજું સિદ્ધાંત મુક્તાવલી, એવું ક્રમ પ્રમાણે મહાપ્રભુજીએ બનાયા નથી. દરેકનો રચનાકાળ જુદો છે. તો તમને એમ થાય તો પછી આ પહેલું, આ બીજું, આ ત્રીજું, આ ચોથું, આ એવું ક્રમ કોણે ગોઠવ્યો? તો કે 3 જણાએ ક્રમ આપ્યો છે આપણે ત્યાં. શ્રી દ્વારકેશજી નામના આચાર્ય, શ્રી પુરુષોત્તમજી આપ્યો છે, અને શ્રી હરિરાય મહાપ્રભુજી આપ્યો છે. આ 3 જણા આચાર્યોએ, એમાં થોડો થોડો ભેદ બી આવે છે. કોઈએ પહેલા બીજો કોઈ ગ્રંથ લીધો છે, કોઈએ પછી લીધો છે, પણ આપણે ત્યાં સુપ્રસિદ્ધ રૂપે શ્રી હરિરાયજીએ જે ક્રમ આપ્યો, એ ક્રમને આપણે માનીએ છીએ. અને પ્રસિદ્ધ રૂપે અત્યારે જે ફેમ પ્રખ્યાત છે જે ક્રમ, એ શ્રી હરિરાય મહાપ્રભુજી આપેલો ક્રમ છે. અને આ ક્રમ રચનાકાળ પ્રમાણે નથી, પણ એ એક ગ્રંથોને શબ્દ અને એની સમજણ, અર્થ, એ રીતે એને સંકલિત કરવામાં આવ્યો છે કે જીવ જ્યારે પ્રવેશ કરે છે યમુનાજીની કૃપાથી આ પુષ્ટિના ભક્તિના માર્ગમાં, અને ત્યારે કેવો બાળક જેવો હોય છે, બાલ પ્રબોધનાર્થાય, બાલબોધ ગ્રંથમાં પ્રવેશ કરે. અને ત્યારે હું હમણાં એક ગ્રંથ લઈને તમને સમજાવતો જઈશ કેમ આ પ્રમાણે ક્રમ છે. અને કરતા 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 છેક સેવા ફલ સુધી જીવે યમનાષ્ટક થી શરૂ કરી એનું જીવન સેવા ફલ સુધી પહોંચવાનું છે. એટલે છેલ્લો ગ્રંથ એ સેવા ફલ અને સેવા ફલનું વિવરણ, ત્યાં સુધી પહોંચીશું. તો ક્રમ પ્રમાણે આપણે થોડા જોતા જઈશું. સૌથી પહેલો ક્રમમાં આવે છે મંગલાચરણ રૂપ, જેને માનવામાં આવે છે 16 ગ્રંથમાં, એ છે શ્રી યમનાષ્ટક. અનેક આચાર્યોની ટીકાઓ છે આ બધા 16 ગ્રંથોમાં. કેટલા આચાર, ટીકા મીન્સ સ્પેશિયલ કોમેન્ટ્સ, વિશેષ કોમેન્ટ્રી એના ઉપર જે લખી હોય એને સંસ્કૃતમાં કહેવાય ટીકા. ઘણી વાર શબ્દો આપણે ગુજરાતીમાં જેમ કોઈને કોઈ આ ટીકા કરે છે તો નિંદા જેવું લાગે કે આ ટીકા કરે છે, પણ સંસ્કૃતમાં ટીકા એટલે નિંદા નહીં, એની આપણે કહીએ કે જ્યારે એની વિશેષ કોમેન્ટ જે કરવામાં આવી છે, પોતાની એના ગૂઢ અર્થો, કે મહાપ્રભુજી શું કહેવા માંગે છે, એ જે કોમેન્ટો, એ કોમેન્ટ્રી એમાં જે લખી હોય, એની જે વ્યાખ્યા કરી હોય, એને આપણે ત્યાં ટીકા તરીકે ઓળખાય છે. જેમ વાર્તા ઘણી વાર કહીએ ને તો આપણે કે જે આપણે નાનપણમાં વાર્તાઓ સાંભળતા, એવી આ વાર્તા. તો વાર્તા એટલે ઇતિહાસ, ઇતિ વાર્તા, હા સંસ્કૃત શબ્દ છે. ગુજરાતીની વાર્તા એટલે કાલ્પનિક વાર્તા નહીં, આ બનેલી ઘટનાઓ, ઇતિ વાર્તા. અહીંયા સંસ્કૃતમાં સમાચાર આવે છે ને ઇન્ડિયામાં, રોજ રવિવારે બપોરે કેવું આવતું હોય છે વીકમાં એકવાર, તો એ ન્યૂઝ રીડર પહેલા ઇતિ વાર્તા એમ બોલે. એટલે આ તો સત્ય ઘટનાઓ છે, આ બધા પ્રસંગો છે. એટલે ગુજરાતીની વાર્તા સમજી અને કોઈ કહાની નહીં સમજી લે, આ બધી બનેલી ઘટનાઓ છે. એમાં એક શબ્દ પણ વધારાનો યા કાલ્પનિક નથી. શ્રી ગોકુલનાથજીએ પ્રગટ અનુભવ કરીને લખેલા બધા દિવ્ય પ્રસંગો છે. તો આ રીતે આપણે જોવું અનેક આચાર્યોની ટીકાઓને. એમાં તો જો ટીકા પ્રમાણે જોવા જઈએ તો ઘણા બધા ઊંડાણથી એક અક્ષરના અર્થો કરીને બતાવે છે. તો પ્રવેશ કરી 16 ગ્રંથમાં. આપણે સીધા પહેલો ગ્રંથ આપણો યમનાષ્ટક, પ્રસિદ્ધ આપ જાણો છો. એ કથા ઠકરાણી ત્રીજનો દિવસ શ્રી મહાપ્રભુજી પૃથ્વી પ્રદક્ષિણા કરતા કરતા પધાર્યા ગોકુલમાં, અને ગોકુલમાં પધાર્યા અને બધા સ્થાનો પ્રગટ કરી રહ્યા છે બ્રજના, અને બ્રજના સ્થાનો પ્રગટ કરી રહ્યા છે. ત્યાં સહજ દમલાજીની સાથે છે અને કહ્યું કે દમલા યામે ગોવિંદ ઘાટ કોણ છો અને ઠકરાણી ઘાટ કોણ છો. સહજ જયારે આ પ્રશ્ન કર્યો, બેઠકજીના વાર્તા પ્રસંગમાં પણ આવે છે, અને ત્યાં જ 16 વર્ષ યુવતી સ્વરૂપ શ્રી યમુનાજીના જલ પ્રવાહમાંથી પ્રગટ થયા. અને રાધા માધવ અંગ તે પ્રગટ ભઈ કવામ, નખતે કટીલો રાધિકા કટીતે શીખલો શ્યામ. જાણે ઠાકોરજી અને સ્વામીજીના બંનેના શ્રીઅંગમાંથી પ્રગટેલી કોઈ એક કન્યા, જેમાં ઠાકોરજીના ગુણો છે ને સ્વામીજીના ગુણો છે. અને એમના દર્શન જ્યાં કર્યા, હાથમાં કમળની છડી લઈ
અને કમળ પર ચરણારવિંદ પધરાવતા પધરાવતા યમુનાજી તટ ઉપર પધાર્યા અને મહાપ્રભુજીને છડીથી બતાવ્યું આ ગોવિંદ ઘાટ છે, આ ઠકરાણી ઘાટ છે. અને એ સમયે આ અધિદૈવિક સ્વરૂપના દર્શન શ્રી મહાપ્રભુજીએ કર્યા અને એ સ્વરૂપ રસ સ્વરૂપે હૃદયમાંથી મહાપ્રભુજીના હૃદયમાંથી પ્રગટ થયું અને વાણી દ્વારા જે નિસરિત થયું એ શ્રી યમનાષ્ટક છે. નમામિ યમુના મહમ સકલ સિદ્ધિ હેતુ મુદા મુરારી પદ પંકજ સ્વરદ મંદરેણુત્કટામ તટસ્થ નભ કાનન પ્રકટ મોદ પુષ્પાંબુના સુરાસુર સુપૂજિત સ્મરપિતુ શ્રીયમ બિભ્રતિમ. જે નવ શ્લોક કહીએ છે એમાં યમનાષ્ટક છે તો અષ્ટક એટલે શરૂઆતના 8 શ્લોકો છે સ્તુતિ છે અને 9 શ્લોક એ ફલ છે. છેલ્લા શ્લોકમાં ફલ બતાવ્યું કે આ સ્તોત્ર ગાવાથી મળશે શું? તો કહ્યું તવાષ્ટકમ ઇદમ મુદા પઠતિ સૂર સૂતે સદા સમસ્ત દુરિતક્ષયો. 5 ફલ બતાવ્યું. બધા ગ્રંથોનો સાર બતાવીશ. શ્રી યમુનાજીના આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિ દૈવિક ત્રણેય સ્વરૂપનું દર્શન કરાવ્યું. ભૌતિક સ્વરૂપ કયું છે? તો કલિંદ ગિરિ મસ્તકે પતત મંદ પૂરોજ્વલા વિલાસગમનોલ્લસત પ્રકટ ગંડ શૈલોન્નતા. કલિંદ ગિરિ મસ્તક પરથી પડતા શ્રી યમુનાજી છે શ્યામ, પણ એક શિલા પરથી બીજી શિલા પરથી જતા શ્રી યમુનાજી શ્વેત લાગે છે. માનો નવ દુલ્હની આઈ ગવને દોલોત્તમા. ડોલી પર બિરાજીને જાણે પધારી રહ્યા છે. તો એ જો નદી રૂપ જલ પ્રવાહનું સ્વરૂપ છે એ યમુનાજીનું ભૌતિક સ્વરૂપ છે. આધ્યાત્મિક સ્વરૂપ કયું? તો વિશુદ્ધ મથુરા તટે. વિશુદ્ધ મથુરાજી જે તીર્થ રૂપા છે અને દેવી રૂપે યમુનાજી જે તીર્થમાં બિરાજી સમસ્ત પાપોમાંથી જીવને મુક્ત કરે છે એ દેવી રૂપ એ યમુનાજીનું આધ્યાત્મિક સ્વરૂપ છે. અને નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ. ઠાકોરજીના ચતુર્થ પ્રિયાને નમન કરો. એ જે ચતુર્થ પ્રિયા કહ્યું, જે મુકુટ કાચની અને શ્રૃંગાર ધારણ કરેલા શ્રી યમુનાજી મહારાસમાં રમણ કરતા દેખાય છે, પ્રભુની સાથે રાસ કરતા દર્શન થાય છે. એ જે સખી સ્વરૂપ યમુનાજીનું એ યમુનાજીનું આદિ દૈવિક સ્વરૂપ છે. તો આ 3 સ્વરૂપના દર્શન મહાપ્રભુજી આપણને કરાવ્યા. યમુનાજીની અષ્ટ સિદ્ધિઓનું દર્શન કરાવ્યું કે યમુનાજી અષ્ટ સિદ્ધિ સકલ સિદ્ધિ હેતુ મુદા. સકલ સિદ્ધિને આપનારા યમુનાજી તો 4 સંયોગ સમયની સિદ્ધિઓ છે અને 4 વિપ્રયોગ સમયની સિદ્ધિઓ છે. ત્યાં સિદ્ધિઓ એટલે મર્યાદા માર્ગમાં જે સિદ્ધિ મળે એ નહીં કે અષ્ટ સિદ્ધિ નવનિધિ કે દાતા હનુમાનજી આપે છે સિદ્ધિઓ, પણ એ મર્યાદા માર્ગી સિદ્ધિઓ છે, એ લૌકિક સિદ્ધિઓ છે. અને આ પુષ્ટિ માર્ગીય સિદ્ધિઓ છે શ્રી યમુનાજી આપે છે. અને એ સંયોગની 4 જેમાં સાક્ષાત આજ નેત્રોથી પ્રગટ લીલાના દર્શન થાય, દર્શન લીલા રસનો અનુભવ થાય, સર્વાત્મ ભાવની એવી 4 સંયોગમાં ને 4 વિપ્રયોગ. હમણાં એના ઊંડાણમાં નથી પડતો, જ્યારે આપણે ગ્રંથોને એક પછી એક જોઈશું ત્યારે જોઈશું. અને આમ અષ્ટ સિદ્ધિની વાત શ્રી મહાપ્રભુજીએ કરી અને 5 ફલની વાત કરી છે. તવાષ્ટકમ ઇદમ મદા પઠતિ સૂર સૂતે. પહેલું ફળ સમસ્ત દુરિતક્ષયો, સમસ્ત પાપોનો નાશ થાય યમનાષ્ટક કરવાથી. એટલે વૈષ્ણવે યમનાષ્ટક તો અવશ્ય કરવું. અને આપણા પાપ કયા? વૈષ્ણવ તો કોઈ એવું પાપ કરતો નથી, તો કે આપણા પાપ નહીં પણ સેવામાં જે અપરાધ થયા હોય ને એ યમુનાજી પાઠ કરો યમનાષ્ટક એટલે યમુનાજી ક્ષમા કરી દે. એટલે દુરિત શું છે? મન ઠાકોરજીને છોડીને દૂર ગયું એ જ આપણું દુરિત છે, એ જ આપણું પાપ છે. ઠાકોરજીને છોડીને મન બીજાનો વિચાર કરે એ જ મનનો આપણા માટે તો અપરાધ છે. અને દુરિતક્ષયો, સમસ્ત દુરિતક્ષયો ભવતી વૈ મુકુંદે રતિ. અને મુકુંદમાં પ્રીતિ થાય, ઠાકોરજીમાં પ્રેમ થાય. આવું ફળ બીજું કોણ આપી શકે? તયા સકલ સિદ્ધયો મુરરી પુષ્ટ. સકલ સિદ્ધિનું દાન કરે, પ્રભુને પરમ સંતોષ થાય અને સ્વભાવ વિજયો ભવેત વદતિ વલ્લભ શ્રી હરે. અને સ્વભાવ પર વિજય થાય. તો આમ યમનાષ્ટકનું મેં સંક્ષિપ્ત દર્શન કરાવ્યું. ઠકરાણી ત્રીજના દિવસે શ્રી મહાપ્રભુજી સાક્ષાત યમુનાજીના દર્શન કરી અને જે સ્તોત્રની રચના મહાપ્રભુજી કરી નહીં પણ એમના દ્વારા જે પ્રગટ થઈ ગઈ એ સ્તોત્ર શ્રી યમનાષ્ટક એ પહેલો ગ્રંથ છે. એને મંગલાચરણ રૂપ માનવામાં આવ્યો કે મંગલાચરણ કરવા માત્રથી બધા જ ફલો સહજમાં સિદ્ધ થાય છે. બીજો ગ્રંથ યમુના બાલ મુક્તાસ્ત, બીજો છે બાલબોધ. બાલબોધ ગ્રંથ આપણે ત્યાં નારાયણદાસ કાયસ્થ એમની વાર્તા આવે છે અને મહાપ્રભુજીએ કૃપા કરી અને એમને આ ગ્રંથ એમના માટે રચના કરી, એમને ભણાવ્યો. પણ વ્યક્તિઓ તો નિમિત્ત હોય છે, આચાર્યોની વાણી તો સમષ્ટિગત હોય છે.
વ્યક્તિગત નથી હોતી. ગીતાજી ભલે અર્જુનની આગળ ઠાકોરજી ગાય છે, પણ એ કોઈ અર્જુન માટે થોડી છે. પ્રભુની વાણી તો સમષ્ટિગત છે, એ સમગ્ર વિશ્વ માટે છે, સમસ્ત જનો માટે છે. એમ મહાપ્રભુજીની વાણી પણ ભલે નારાયણદાસ માટે બનાવ્યું હોય, પણ એ તો સમસ્ત વૈષ્ણવી સૃષ્ટિ માટે છે. અને એટલા માટે બાલબોધ ગ્રંથ ભણાવ્યો. બાલબોધ ગ્રંથમાં પુષ્ટિ માર્ગના સિદ્ધાંતોનું વર્ણન નથી. કારણ જ્યારે તમે પ્રવેશ કરો છો ત્યારે મહાપ્રભુજી તમને અન્ય ઉપાસના અને ધર્મની પદ્ધતિઓ સમજાવે છે કે તું જ્યારે પુષ્ટિ પુરુષોત્તમને ભજવા જઈ રહ્યો છું પુષ્ટિ માર્ગમાં, પણ પછી ભજવાનું શરૂ કરે અને પછી તમને એમ થાય કે તો આના કરતા આનું ભજન કર્યું હોત તો મને મોક્ષ મળે, આનું કર્યું હોત તો મારી ઈચ્છાઓની પૂર્તિ થાત, પછી તારું મન બીજે જાય, એના કરતા તું પહેલા જ સમજી લે કે અન્ય ઉપાસના પદ્ધતિઓ જે છે અને દરેક ઉપાસના પદ્ધતિઓમાં સાધના કરવાથી જીવને કયા કયા ફળ મળે છે. અને એ વાત શ્રી મહાપ્રભુજી અહીંયા સ્વતો મોક્ષ, પરતો મોક્ષ ને આ બધાની વાત કરી. મહાદેવજીની ઉપાસનાથી શેની પ્રાપ્તિ થાય, વિષ્ણુની ઉપાસનાથી શેની પ્રાપ્તિ થાય છે, બ્રહ્માજી શેનું દાન કરી શકે ન કરી શકે એની ચર્ચાઓ કરવામાં આવી છે. સ્વતો ને પરતો મોક્ષની ચર્ચા કરવામાં આવી કે એક તો પોતાની સાધના દ્વારા મોક્ષની પ્રાપ્તિ અને બીજું મહાદેવજી કે અન્ય વિષ્ણુની કૃપા દ્વારા મળતો મોક્ષ એને પરતો મોક્ષ કહેવાય. તો આ બધાની ચર્ચા શ્રી મહાપ્રભુજી અહીંયા કરી છે, જેને બાલબોધ, બાલક કોણ છે જે નવો હમણાં ચાલતા જાણતા શીખ્યો છે અને ચાલતો થયો છે, અને એટલા માટે આને બાલબોધ નામ આપવામાં આવ્યું. બાળકને બોધ જેમ અપાય. તો આપણે બધા ધર્મના માર્ગમાં અત્યારે બાળક છીએ, કારણ કે આપણે શાસ્ત્રોને સમજ્યા નથી, જાણ્યા નથી, અને આપણે વેદ ઉપનિષદો આ બધું ક્યાં ભણવા જવાના. યોગ સાંખ્ય એની પણ વાત કરી મહાપ્રભુજીએ, બધી જ માર્ગોની વાત કરી કે જે માર્ગો એ સમય ઉપલબ્ધ હતા. અમતા મમતા નાસે સર્વથા નિરહમ કૃતૌ સ્વરૂપસ્થો યદા જીવ કૃતાર્થ સનિગદ્યતે. કહ્યું કે જેમ સાંખ્યમાં પોતાના સ્વરૂપમાં સ્થિત થવું, એ રીતે યોગ માર્ગની ચર્ચા કરી અને બધા અન્ય માર્ગો બતાવ્યા કે આ બધા માર્ગોમાં જવાથી વધારામાં વધારે મોક્ષ સુધીની પ્રાપ્તિ થઈ શકે છે, એનાથી અધિક પૂર્ણ પુરુષોત્તમની પ્રાપ્તિ થતી નથી. એ બાલબોધ ગ્રંથમાં મહાપ્રભુજી આપણને સમજાવ્યું. અને એટલા માટે યમનાષ્ટક પછી તરત બાલબોધ ભણવો જોઈએ, જેથી અન્ય જગ્યાએના આકર્ષણ સમાપ્ત થઈ જાય. કારણ કે તમે ગમે તેટલું, ગીતાજીમાં પણ ભગવાન એનું પ્રમાણ ગીતાજી છે જ કે યો યામ યામ તનુમ ભક્ત શ્રદ્ધયા અર્ચિતુમ ઇચ્છતિ હતા તદ ભવત્ય મેઘસા અલ્પ મેઘસામ. કહ્યું કે અન્યને ભજવાથી અલ્પ ફલ મળે છે, અને કયા કયા ફળની એની બહુ વિસ્તારથી ચર્ચા છે. હમણાં હું ખાલી સમજણ પૂરતું જ આજે જોઈ રહ્યા છે. તો બાલબોધ ગ્રંથમાં અન્યની ઉપાસના, અન્ય માર્ગો, મોક્ષ માર્ગ, એમાં સ્વતઃ ને પરતો મોક્ષ માર્ગ, એની વિસ્તારથી ચર્ચા કરવામાં આવી. અને વૈષ્ણવને તો એમ છે કે અમારે તો મોક્ષ જોઈતો નથી, અમારે તો સ્વરૂપાનંદનો આનંદ જોઈએ છે. અને એટલા માટે યમના બાલ મુક્તાશ્ચ, એટલે હવે આવ્યો સિદ્ધાંત મુક્તાવત. અચ્યુતદાસ ઉપર મહાપ્રભુજીએ કૃપા કરી છે. અચ્યુતદાસ પર કેવી કૃપા, કેવો અદ્ભુત વૈષ્ણવ અચ્યુતદાસ. માનસી માટેની વિનંતી કરી કે હું તો સંન્યાસી છું, વૈરાગી છું, અને હું કઈ આ બધું કરી શકું, એવી કૃપા કરો કે મને માનસી સિદ્ધ થાય. અને મહાપ્રભુજીની કૃપા જુઓ, એમને સિદ્ધાંત મુક્તાવલી નામનો ગ્રંથ ભણાવ્યો, અને એના પાઠ માત્રથી અચ્યુતદાસ સદા માનસીમાં રહેવા લાગ્યા. અને કેવળ માનસી જ નહીં, એમની આંખોમાં મહાપ્રભુજીના દર્શન થતા, એવી આસક્તિ. અચ્યુતદાસને જયારે ચરણામૃત આદિ મહાપ્રભુજી આપ્યું તો રોજ ગુસાઈજી પણ શ્રીનાથજીની સેવા કરે અને પાછા ગોકુળ પધારતા હોય ત્યારે અચ્યુતદાસને મળીને જાય. પૂછ્યું કે જયરાજ આપ અહીંયા પધારો છો, અને પૂછે એમને, કારણ કે જે શ્રીનાથજી સેવામાં સ્વીકાર્યું હોય અચ્યુતદાસને કે, અને પૂછે શ્રીનાથજી બાવાને આનંદ તો આવ્યો ને. ગુસાઈજી પૂછે, અરે આજે શ્રીનાથજી બાવા આ પાક ધરી, આજે આ સામગ્રી ધરી. ત્યાં જે સેવા ગુસાઈજીએ કરી હોય એ અહીંયા અચ્યુતદાસને દર્શન થયા. અને પૂછ્યું કે આપ અહીંયા કેમ પધારો છો ગુસાઈ? તો ગુસાઈજીએ કહ્યું કે તમારા નેત્રોમાં મને મહાપ્રભુજીના દર્શન થાય છે. કારણ કે મહાપ્રભુજીનું એ ચરણામૃત અચ્યુતદાસના નેત્રોમાં મહાપ્રભુજીએ લગાવ્યું હતું. તો નૈનન ઝલકત ગિરધારી, જો ભગવદીઓ એને કહેવાય,
જેની આંખમાં એના લાલન દેખાતા. આપણે ભલે ઠાકોરજી પોડાડી દીધા, ટેરો લઈ લીધો, એ ટેરામાં તો છુપાઈ ગયા, પણ પછી પિયે તો હે નૈનન હી મેં રાખું, તેરે એક રોમ કી છબી પર જગત વાર સબ નાખું, પિયે તો હે નૈનન હી. કીર્તન સાહિત્યમાં કહીએ છે ને, તો એ ભાવના કે આપણા નેત્રોમાં વસેલા. આપણી સેવા, જો તમારી સેવા, તમારા સ્વરૂપ સામેવાળાને તમારી આંખોમાં દેખાવા જોઈએ. અને મેં તો ઘણી વાર એવું જોયું છે, જેને ત્યાં જે લાલન કે ઠાકોરજી બિરાજતા હોય ને, વર્ષોથી સેવા કરતા હોય ને, તો એ લાલનનો ચહેરો પણ એ વૈષ્ણવના ફેમિલીના મેમ્બર હોય ને એવો જ થઈ જાય. મેં તો ઘણી વાર નોટ કર્યું છે કે એમના જે ઘરે જે સ્વરૂપ બિરાજતા હોય ને, તો તમને આમ ધ્યાનથી જો એવું જ લાગે કે જાણે આમના ફેમિલી જેમ કેવા એમના બાળકોના અને ચહેરા બધાના ફેમિલીના એક સરખા દેખાય, એમ ઠાકોરજી પણ એવા થઈ જતા હોય. એમ જ લાગે કે એમના ફેમિલી, મેં તો ઘણી વાર એવું નોટ કર્યું છે કે આમના ફેમિલીના મેમ્બર હોય ને એવા જ લાગે. તો આપણા પ્રભુ તો આપણા નેત્રોમાં દેખાવા જોઈએ. પ્રભુની સેવા કરીને જયારે બહાર આવીએ, તો ભલે પ્રવૃત્તિ બીજી છે, પણ એ તો નયનનમાં પ્રગટ, નેત્રોમાં એ ઠાકોરજી બિરાજતા હોય છે. અને એ જ તાદ્રશી છે, એ જ ભગવદી છે કે જેને મળતાની સાથે જેની આંખોમાં એની સેવા એની બોલતી હોય, એની આંખોમાં એના ભગવત સ્વરૂપો દેખાતા હોય. અને એટલા માટે આવા અચ્યુત દાસ, હું તો જયારે પણ એમનું સ્મરણ કરું તો રોમાંચ થાય. કેવા ભગવદીજી, જેને જોતા શ્રી વલ્લભના સ્વરૂપના દર્શન એમના નેત્રોમાં થતા હોય. અને આવા અચ્યુત દાસને સિદ્ધાંત મુક્તાવલી ભણાવ્યું. અદ્ભુત ગ્રંથ છે સિદ્ધાંતની મુક્તાવલી. મુક્તા એટલે મોતી, અને અવલી એટલે માળા. સિદ્ધાંત મુક્તાવલી એટલે સિદ્ધાંત રૂપી મોતીઓની માળા. અને હવે બાળક મોટું થયું એટલે હવે આ માળા એને ધારણ કરાવે છે મહાપ્રભુજી, સિદ્ધાંતના મોતીઓની. નત્વા હરિમ પ્રવક્ષ્યામિ સ્વસિદ્ધાંત વિનિશ્ચયમ, કૃષ્ણ સેવા સદા કાર્યા માનસી સા પરામતા. અહીંયા મહાપ્રભુજી હવે સિદ્ધાંતો બોલીએ. હવે પુષ્ટિ માર્ગના સિદ્ધાંત, પેલું સર્વ સિદ્ધાંત સંગ્રહમ બાલ પ્રબોધનાર્થાય, એ બાલબોધમાં સર્વ સિદ્ધાંતો કયા, અને હવે સિદ્ધાંત મુક્તાવલીમાં સ્વ સિદ્ધાંત વિનિશ્ચયમ. હવે આપણા માર્ગના સિદ્ધાંત કહું છું. અને કૃષ્ણ સેવા સદા કાર્યા માનસી સા પરામતા. મહાપ્રભુજીએ એક સનાતન સિદ્ધાંત આપણા બધા માટે આપ્યો, કૃષ્ણ સેવા સદા કાર્યા. પ્રભુની સેવા એ આપણું સદા માટેની મહાપ્રભુજીની આજ્ઞા છે. અને માનસી સા પરામતા, અને માનસી સેવા એ એની પરમ અવસ્થા છે. એ પ્રવૃત્તિ નથી, એ અવસ્થા છે માનસી. તો એ માનસીની અવસ્થા સુધી પહોંચવા તનુ વિત્તજા કરતા કરતા. અને તો થયું કે આ સેવાથી શું થાય, અને સેવા કોને કહેવાય? તો બીજા શ્લોકમાં મહાપ્રભુ સમજાવે, ચેતસ્તત પ્રવણમ સેવા તત સિદ્ધે તનુ વિત્તજા. તો શું થશે એનાથી? તત સંસાર દુઃખસ્ય નિવૃત્તિ બ્રહ્મ બોધનમ. કહ્યું કે સેવા કોને કહેવાય? તો કે ચેતસ્તત પ્રવણમ, ચિત્ત પ્રભુમાં પરવણ થવું, એનું નામ સેવા છે. હવે સામગ્રીથી, એ સ્મરણથી, એ કીર્તનથી, એ માલાજીથી, કોઈ પણ રીતે તમારું ચિત્ત પ્રભુમાં પરવણ થાય તો તમે સેવામાં છો. એ ચાલતા ફરતા જયારે પણ મન ઠાકોરજીમાં છે તો તમે સેવામાં છો. સેવામાંથી દૂર ક્યારે જઈએ છે? જ્યારે મન એનાથી દૂર થાય છે. અને એટલા માટે આ મન એનામાં પરવણ રહે, એ જ સેવા. તો કહ્યું તેનાથી શું થશે? તો કે તત સંસાર દુઃખસ્ય નિવૃત્તિ બ્રહ્મ બોધનમ. એનાથી સંસારના સમસ્ત દુઃખોની નિવૃત્તિ થઈ જશે. સમસ્ત સંસારના દુઃખોની નિવૃત્તિ. તો કે નિવૃત્તિ કઈ રીતે થશે? તો કે જે પરમ સુખ રૂપ છે એ પરમાત્મા છે. અને જ્યારે એનો જીવ અનુભવ કરશે તો સંસાર આપમેળે તુચ્છ લાગવા માંડશે. જો નકામી વસ્તુ ક્યાંક ખોવાઈ જાય ને તો આપણને દુઃખ ના થાય, પણ જેને કામની માનતા હોઈએ એ જો ખોવાઈ જાય તો દુઃખ થાય. જે દિવસે સંસાર નકામો છે એ સમજાઈ જાય તો કદાચ સંસાર છૂટી જશે, જ્યાં ધારેલું નહીં થાય ને તો એ દુઃખ નહીં થાય, કારણ કે એની નિસ્સારતાનો આપણને અનુભવ થઈ ચુક્યો છે. અને સાર શું છે એ પ્રભુની સેવામાં જાણી લીધું છે. તો તત સંસાર દુઃખસ્ય નિવૃત્તિ, દુઃખની નિવૃત્તિ, સંસારના દુઃખની નિવૃત્તિ. તો ઘણી વાર કહું ને, સુખ એ દુઃખનું નિવારણ નથી, પણ પરમ દુઃખનો અનુભવ જ્યારે થશે તો આ તુચ્છ દુઃખોની નિવૃત્તિ થઈ જશે. જે ક્ષણે ભગવદ વિરહના દુઃખનો અનુભવ થશે ને એ દિવસે સંસારના દુઃખો તુચ્છ લાગવા મળશે.
કે આમાં શું દુઃખી થવાનું? પરમ દુઃખ તો કયું છે કે હજારો જન્મોથી વિખૂટો પડેલો હું જીવ અને મારું સ્વરૂપ પણ ભૂલી ગયો છું અને તારાથી વિખૂટો પડી ગયો છું. એનો તાપ અલૌકિક દુઃખનો અનુભવ થશે ને ત્યારે જ લૌકિક દુઃખની નિવૃત્તિ થશે. સુખ એ દુઃખની નિવૃત્તિ ક્યારે નથી કરાવી શકતું. તમને એમ થાય કે સુખથી દુઃખ જાય, ક્યારે નહીં. સુખ તો બીજું દુઃખ લઈને આવે, દુઃખથી દુઃખ જશે. જ્યારે પરમ દુઃખનો અનુભવ કરશો તો સાધારણ દુઃખની નિવૃત્તિ આપમેળે થઈ જશે. કારણ કે એમાં દુઃખી થવા જેવું લાગશે જ નહીં. કે દુઃખી થવા જેવી વાત તો એ છે કે હું પ્રભુથી વિખૂટો પડ્યો ને એને ભૂલી ગયો. અને એ દુઃખ જ્યારે મનમાં જાગશે તો આ સાધારણ દુઃખો બધા સમાપ્ત થઈ જશે. તો તત સંસાર દુઃખસ્ય નિવૃત્તિ બ્રહ્મ બોધનમ. બ્રહ્મનું બોધન જે જ્ઞાનીઓને જ્ઞાન માર્ગે યોગ, તપ, નિયમ, વ્રત, સંયમ આ બધા દ્વારા બ્રહ્મનું બોધન થાય. અને એમાં પણ યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સવ, એવા પરમાત્મા જે મન, વાણી, કર્મથી પણ કેમે કરીને જાણી શકાતા નથી, એ મહાપ્રભુજી આજના જીવને એવો સરળ માર્ગ આપ્યો કે તું સેવા કરી 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 પ્રભુમાં એવો સ્નેહ પ્રગટાવ કે પ્રભુ પણ તને પ્રેમ કરવા લાગે. અને જે દિવસે એ તને પ્રેમ કરવા લાગશે એના સ્વરૂપનું જ્ઞાન સહજમાં તને કરાવી દેશે. સોહી જાનત જેહુ જનાઈ और तुम ही जानत तुम ही होई जाए. તુલસીદાસજી પણ માનસમાં કહ્યું, કોણ પ્રભુના સ્વરૂપને જાણી શકે? તો કે જેને પ્રભુ જણાવવા ઈચ્છતા હોય. અને કોને જણાવવા ઠાકોરજી ઈચ્છે? જે એમના હોય એમને જણાવે. તો આપણે તો સેવા દ્વારા એમના થવાનું છે. અને એકવાર રોજ તમે સેવામાં પણ બોલો, હે કૃષ્ણ હું તારો છું, પંચાક્ષર બોલીએ જ. અને આ પંચાક્ષર જયારે સિદ્ધ થઈ જશે તો સહજમાં પ્રભુ પોતાના સ્વરૂપનું જ્ઞાન આપણને કરાવશે. તો તત સંસાર દુઃખસ્ય નિવૃત્તિ બ્રહ્મ બોધનમ. બ્રહ્મનું બોધન થશે. એમ કરીને અહીંયા થોડું શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ પણ મહાપ્રભુજી સમજાવ્યું છે. અને જલ અને એનું સ્થળનું ઉદાહરણ આપીને જલ આદિનું એનું આદિ દૈવિક આદિ સ્વરૂપની ચર્ચા કરી. અને એમ કરતા કરતા મહાપ્રભુજી અનેક પ્રકારથી પુષ્ટિ અનુગ્રહ પુષ્ટિ માર્ગે નિયામક એવી પણ આજ્ઞા કરી. એ અનુગ્રહ જ નિયામક છે. આ માર્ગમાં તમારા સાધનો નિયામક નથી કે હું ઉત્તમમાં ઉત્તમ સાધન યા શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાધના મેં કરી. ના, ઠાકોરજીની કૃપા જેના પર હશે એ જ સેવામાં જઈ શકશે, એ જ સત્સંગમાં આવી શકશે, એને જ પ્રભુનું સ્મરણ થશે, એના જ મુખથી પ્રભુના નામનું ઉચ્ચારણ થઈ શકશે. આપણી ઈચ્છાથી કંઈ થવાનું નથી, ઠાકોરજીની ઈચ્છાથી થશે. એટલે આજે તમે પાઠ કરવા બેઠા તો પાઠ કર્યા પછી ઠાકોરજીનો આભાર માનવાનું ભૂલતા નહીં કે પ્રભુ ખૂબ કૃપા કરી હો, આજે મારાથી આટલા પાઠ આપે કરાવડાયા. આજે સેવા થઈ તો મેં સેવા કરી એનો અહંકાર નહીં, પ્રભુનો ઉપકાર માનવા કે વાહ પ્રભુ આજે તો ખૂબ કૃપા કરી, આજે મારી આટલી સેવા અંગીકાર કરી આપે. કારણ કે અનુગ્રહે પુષ્ટિ માર્ગ નિયામક, અનુગ્રહ જ નિયામક છે. એની કૃપાથી થાય છે. નહીં તો બધી સગવડતા, સુવિધા, બધી અનુકૂળતા હોય પણ કરવાની ઈચ્છા જ ન હોય તો કોઈ કરી ના શકે. આ ઈચ્છા જાગે છે ને એ પ્રભુની ઈચ્છાથી થાય છે. અને એટલા માટે હંમેશા એ ધ્યાન રાખવું. અને સુંદર આગળ ઘણી ગહન ચર્ચાઓ છે અને વિસ્તારથી ચર્ચા માંગે એવું છે. ભવિષ્યમાં જયારે આપણે જોઈશું. આગળનો ગ્રંથ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ નામનો ગ્રંથ છે. કારણ કે એમ થાય કે અનેક પ્રકારના જીવો આ જગતમાં છે અને અનેક પ્રકારના જીવો છે. તો આવું કેમ કે દરેકને સેવા કરવાની ઈચ્છા નથી થતી? કોઈ એવા છે કે ના હું તીર્થે જાઉં, ઉપવાસ કરું, સેવા ન કરું. તો છે વૃત્તિ સારી પણ એને ધર્મ કર્મમાં વધારે રસ છે પણ ધર્મીમાં રસ નથી. અને ઘણા એવા છે કે અમે તો ભગવાન ભગવાનમાં માનીએ નહીં, તમારે જે કરવું હોય કરો, અમને કહેતા નહીં, અમે અમારી લાઈફમાં મસ્ત છીએ. અને એને ભગવાન વગર પણ મજા આવે છે. આવા ભેદ કેમ છે? કેમ ભગવાન દરેકને સરખો ભાવ નથી? ત્યારે મહાપ્રભુજી આ ભેદ બતાવવા માટે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ નામનો ગ્રંથ સમજાવે છે. અને સમજાવતા ઠાકોરજી કહે છે કે હા બધા મારા અંશ છે. મમય વાંશો જીવ લોકે જીવભૂત સનાતન. બધા જ મારા અંશ છે પણ એ અંશ ક્યાંથી પ્રગટ થયા છે એના પરથી નક્કી થાય કે એ શું કરશે. અને એ સમજાવતા મહાપ્રભુજી આજ્ઞા કરી ઈચ્છા માત્રેણ મનસા અને ચિત્ત પ્રવાહમ સુષ્ટવાન હરિ વચસામ વેદ માર્ગમ હિ પુષ્ટિ કાયેન નિશ્ચય.
ત્રણ જગ્યાએથી ઠાકોરજીએ ત્રણ પ્રકારની સૃષ્ટિ પ્રગટ કરી. ઈચ્છા માત્રેણ મનસા, ઈચ્છા માત્ર એટલે મનથી એક સૃષ્ટિ પ્રગટ કરી, એ પ્રવાહી સૃષ્ટિ થઈ. જેમ કે આપણે તો મનમાં આવે એ કરીએ, બાકી ભગવાનમાં અમે ન માનીએ અને મનની ઈચ્છા પૂરી કરવામાં જ જીવન વ્યતીત કરે, એ પ્રવાહી સૃષ્ટિ. વચસામ વેદ માર્ગમ હિ, અને જે વાણીથી સૃષ્ટિ પ્રગટ થઈ પ્રભુના, એ મર્યાદા માર્ગી સૃષ્ટિ પ્રગટ થઈ. જેને ધર્મની મર્યાદાઓમાં રસ છે, એને વ્રતમાં રસ છે, એને જાપમાં રસ છે, એને યાત્રામાં રસ છે, એને નિયમ વ્રત એટલે ધર્મના બધા સાધનોમાં એને રસ છે, પણ ધર્મીમાં રસ નથી. એની પાસે ધર્મ કરાવો તો એને આનંદ આવે, એનું એ પવિત્ર કાર્ય છે, પણ એ મર્યાદા સૃષ્ટિ છે. પણ પુષ્ટિ કાયે નિશ્ચય, ઠાકોરજીએ ત્રીજી સૃષ્ટિ જે પ્રગટ કરી છે એ પોતાના શ્રીઅંગમાંથી પ્રગટ કરી અને પોતાના શ્રીઅંગની સેવા માટે પ્રગટ કરી છે. કે જેને શ્રીઅંગની સેવામાં જ રસ છે, એ પુષ્ટિ સૃષ્ટિ છે. અને એના પણ અંતર્ગત ભેદોની ખૂબ ચર્ચા કરી. તસ્માત જીવા પુષ્ટિ માર્ગે ભિન્ના એવ ન સંશય, ભગવદ રૂપ સેવાર્થમ તત્સૃષ્ટિ નાન્યથા ભવેત. આ જે પુષ્ટિ સૃષ્ટિ પ્રગટ કરી છે એમાં પણ પુષ્ટિ 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 મર્યાદા, પુષ્ટિ પ્રવાહી, એને અંતર્ગત પણ ભેદો છે. એટલે જુદા જુદા પ્રકારના આપણે વૈષ્ણવમાં કેવા ભેદ જોઈએ છે? વૈષ્ણવ એ જ હોય, પણ કોઈ કે અમને તો વ્યવસ્થા કરવી ગમે, કોઈ કે અમને તો આ સત્સંગ કરવું ગમે, કોઈ કે અમને તો ભંડારની સેવા, કોઈ કે અમને ફૂલઘરની, કોઈ કે અમને શ્રીઅંગની સેવા, કોઈ કે અમને આમ જુદી જુદી સેવામાં પોતાની કક્ષા પ્રમાણેની આસક્તિ હોય અને આસક્તિ પ્રમાણે એને સેવામાં રુચિ જાગતી હોય. બધાની સેવા જ, કોઈ બુહારી વાળે એ પણ સેવા જ છે, એ પણ કોઈ સાધારણ સેવા નથી. કોઈ વ્યવસ્થા કરી આપે એ પણ સેવા જ છે, પણ દરેકની વિશિષ્ટ પ્રકારની આસક્તિ હોય છે. તે પુષ્ટિ જીવોમાં પણ પુષ્ટિ પુષ્ટિ, પુષ્ટિ મર્યાદા અને પુષ્ટિ પ્રવાહી એવા અંતર્ગત ભેદો બતાવ્યા છે. આખું બહુ જ વિસ્તારથી અદ્ભુત મહાપ્રભુજી ચર્ચા કરે છે કે આ જીવને આમાં જ આસક્તિ થાય છે, આ જ કરવું ગમે છે. એની પાછળનું કારણ શું? તો કે ઠાકોરજીએ એને એવો જ પ્રગટ કર્યો છે, એવો જ બનાવ્યો છે. અને એટલા માટે એ જ્યારે જે પુષ્ટિ સૃષ્ટિ છે એ તો સ્વરૂપની સેવામાં જોડાય ત્યારે જ એને સાર્થકતા અને આનંદનો અનુભવ થાય છે. એમ કરીને મહાપ્રભુજીએ ત્રણેય પ્રકારના જીવોની ચર્ચા કરી. આગળ સિદ્ધાંત રહસ્ય નામનો ગ્રંથ આવ્યો. યમુના બાલ મુક્તાશ્ચ પુષ્ટિ સિદ્ધાંત રત્નમ. સિદ્ધાંત રહસ્ય આ બધા જાણો છો. એમ શ્રાવણ શ્યામલે, શ્રાવણ સુદ એકાદશી, પવિત્ર એકાદશીની રાત્રિએ સ્વયં મહાપ્રભુજી, ભાગવતજીનું પારાયણ તો પૂરું થઈ ગયું, એકાદશીની રાત્રિ હતી, પવિત્ર એકાદશી હતી એટલે પવિત્ર બનાવીને રાખ્યા હતા. અને ત્યાં મધ્ય રાત્રિએ સ્વયં ઠાકોરજી પ્રગટ થયા, બ્રહ્મ સંબંધ મંત્રનો ઉપદેશ આપ્યો. જો બધા ગ્રંથોમાં આ એક ઐતિહાસિક ડોક્યુમેન્ટ જેવો પણ ગ્રંથ છે કે જે બ્રહ્મ સંબંધ મંત્રની દીક્ષા મહાપ્રભુજીને પ્રાપ્ત થઈ, ઠાકોરજી પાસેથી બ્રહ્મ સંબંધ મંત્ર પ્રાપ્ત થયો, એને ડોક્યુમેન્ટ રૂપે અહીંયા આ ગ્રંથમાં મહાપ્રભુજી લખે છે. એટલે પુષ્ટિ માર્ગ માટે બહુ મહત્વનો આ ગ્રંથ કહી શકાય, કારણ કે આખી પુષ્ટિ માર્ગની પરંપરા આ બ્રહ્મ સંબંધ મંત્રથી ચાલે છે અને એ રીતે દીક્ષાની વ્યવસ્થા આપણી ત્યાં ગોઠવાઈ છે. અને જયારે ઠાકોરજી પ્રગટ થયા, ગદ્ય મંત્ર આપ્યો, મહાપ્રભુજીને બ્રહ્મ સંબંધ કરાવ્યું અને બીજા દિવસે સવાર થઈ છે, હજી તો બાજુમાં દમલાજી સુતેલા છે અને પૂછ્યું, દમલા તે કશું સુન્યો? સુન્યો પર સમજો નહીં. પ્રસિદ્ધ આપ જાણો છો, હમણાં પ્રસંગ નથી લાવતો. અને ત્યારે કહ્યું, જો પ્રભુ શું આજ્ઞા કરે છે? બ્રહ્મ સંબંધ કરાવ્યું પહેલું શ્રી દમલાજીને અને આ સિદ્ધાંત રહસ્ય ગ્રંથ રચ્યો. શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યા મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષરસ ઉચ્યતે. કે શ્રાવણની એકાદશીની રાત્રિએ સાક્ષાત ભગવતા પ્રોક્તમ, સાક્ષાત ઠાકોરજીએ પ્રગટ થઈને જે મને ઉપદેશ કર્યો છે, તમને કહું છું. બ્રહ્મ સંબંધ કરણાત સર્વેશામ દેહ જીવયો સર્વદોષ નિવૃત્તિ, દોષા પંચવિધા હોતા સહજાદેશ કાલોત્થા લોકવેદ નિરૂપિતા સંયોગજા સ્પર્શજા નમંતવ્યા કથમ ચન. આખો કે બ્રહ્મ સંબંધ મંત્ર કરવાથી જ સર્વ દોષોની નિવૃત્તિ થશે, એ પ્રકારનો ઉપદેશ મહાપ્રભુજી આપ્યો. અને એના સિવાય બીજો કોઈ ઉપાય નથી. અને ત્યાં પછી પ્રકાર બતાવ્યો છે કે અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમાચરે. સમર્પિત થયા પછી અસમર્પિતનો ત્યાગ કરવો. અને છેલ્લે આ ગ્રંથમાં મહાપ્રભુ સમજાવે કે હજારો દોષોથી ભરેલો જીવ છે, પણ કહ્યું કે આ દોષોનું શું થશે, કેમ નિર્દોષ થશે? તો કે ગંગાત્વમ સર્વદોષાણામ ગુણ દોષાદિર વર્ણના ગંગાત્વેન નિરૂપ્યાસ્યા તદવદત્ર ત્રાપી ચૈવહી. જેમ ગંગાજીમાં નદી નાળા બધાનું જળ ગંગાજીમાં ભળી જાય
પછી એને નાળાનું જલ નથી કહેતા, પછી એ બધા ગંગાજી તરીકે જ ઓળખાય છે. એમ અનેક દોષોથી ભરેલો આ જીવ જ્યારે બ્રહ્મ સંબંધ કરી સમર્પણ કરી ઠાકોરજીના ચરણે સમર્પિત થઈ જાય પછી એ પણ ગંગાજીમાં ભળીને જેમ નાળું પવિત્ર થઈ જાય એમ અનેક દોષોથી ભરેલો આ જીવ સમર્પણ દ્વારા એ પણ પવિત્ર થઈ જાય છે. એવી સુંદર વાત મહાપ્રભુજી સિદ્ધાંત દ્રષ્ટિમાં બતાવી. આગળનો ગ્રંથ રત્નમમ એટલે નવરત્ન ગ્રંથ આવે. આપ જાણો છો એમ ખેરાળુ ગામ અને ગોવિંદ દુબે નામના વૈષ્ણવ સેવામાં ચિંતા રહે છે કે ક્યાંક મારી લૌકિક ગતિ તો નહીં થાય. ઠાકોરજી સેવા સ્વીકારતા તો હશે, મારી ક્યાંક અન્યથા ગતિ તો નહીં થાય ને, સમર્પણ તો કરી દીધું, ન રહેવાયું. ત્યારે મહાપ્રભુજીને પત્ર લખ્યો છે અને મહાપ્રભુજી ઉત્તરમાં આ નવરત્ન નામનો ગ્રંથ લખીને મોકલાવ્યો અને કેવલ એના પાઠ માત્રથી બધી જ અલૌકિક ચિંતાઓ સમાપ્ત થઈ ગઈ. આ ચિંતાઓ અલૌકિક હતી, લૌકિક નથી કે દીકરાના લગ્ન નથી થતા, દુકાન નથી ચાલતી કે આનું આ નથી થતું, એવી ચિંતાઓ નથી. પણ મહાપુરુષોની વાણી તો હું તો કહું છું કદાચ પાઠ કરશો ને તો આ ચિંતાઓ જતી રહેશે. મહાપ્રભુજીની વાણીનું તો સામર્થ્ય કેવું હોય, તો જે અલૌકિક સિદ્ધ કરાવી શકતું હોય એના માટે લૌકિક સિદ્ધ કરાવવું કઈ મોટી વાત છે. આ તો બધી બાય પ્રોડક્ટ છે. લૌકિકની પ્રાપ્તિ છે ને એ તો બાય પ્રોડક્ટ જેવું છે. આપણું મેઇન પ્રોડક્ટ તો અલૌકિક છે, પણ એની સાથે સાથે ઠાકોરજી ભક્તોનું લૌકિક પણ કરી જ આપતા હોય છે. કારણ એનું ચિત્ત ઠાકોરજી મારે એટલા માટે, એની લૌકિક ગતિ થાય એટલા માટે લૌકિક નહીં આપે. એ લૌકિક આપશે શેના માટે કે આનું મન લૌકિક ઉદ્વેગને કારણે લૌકિકમાં જાય છે, તો લાવો લૌકિક ઠીક કરી દઉં તો એનું ચિત્ત અલૌકિકમાં આવી જાય. એટલા માટે તમારું અલૌકિક સિદ્ધ કરાવવા માટે લૌકિક કરી આપે. તો અહીંયા સુંદર ચર્ચાઓ જે નવરત્નનો લગભગ બધા પાઠ કરતા હોય છે. ચિંતા કાપી ન કાર્યા નિવેદિતાત્મવી કદાપિતિ ભગવાન અપી પુષ્ટિસ્તો ન કરીશતી લૌકિકીમ ચ ગતિમ. ત્યાં પહેલા જ મહાપ્રભુએ ભગવાન અપી પુષ્ટિસ્તો, આ કૃપાળુ પ્રભુ છે, તમારી લૌકિક ગતિ નહીં થવા દે. એક વસ્તુ યાદ રાખજો, તમે ઠાકોરજીના શરણે બ્રહ્મ સમન થકી આવ્યા છો ને, તમે લૌકિકમાં ભલે છો પણ ઠાકોરજી તમારી લૌકિક ગતિ નહીં થવા દે. કદાચ અંતરાય થાય, અંતર પડે, પણ તમારી છેલ્લી ગતિ તો ઠાકોરજીના ચરણોમાં જ છે, એ નિશ્ચિત. આ જન્મમાં સેવા નહીં કરો તો આવતા જન્મે સેવા કરવા આવવું પડશે, પણ એના સિવાય છૂટકો જ નથી આ પુષ્ટિ જીવને. કારણ કે પ્રભુ તમારું અલૌકિક સિદ્ધ કરાવનારા જ છે અને તમારા હાથે અલૌકિક કરાવશે જ. પ્રભુ એમાં જ પ્રસન્ન છે. અને કેટલી અદભુત ચર્ચાઓ એમાં તો નવરત્નમાં તો આ નવ રત્નો કયા છે વૈષ્ણવ માટે. અને જો નવરત્ન જેને પચાવી લીધું હોય ને એને ક્યારે સંસારિક ચિંતાઓ બાધા ન કરે. વિવેક ધૈર્યાશ્રય અને નવરત્ન, આ બે જેને બહુ જ સમજપૂર્વક જીવનમાં ઉતારી લીધા ને, એને જીવનમાં આવતા કોઈ પણ ગમે તેટલો મોટો કપરો સમય કેમ ન હોય પણ એને એ કપરો સમય પણ બાધા ન કરી શકે. સહજમાં એટલા અદભુત તત્વ જ્ઞાન એમાં છે કે આ બે ગ્રંથોને જેને આત્મસાત કર્યા છે એને ક્યારે બાધા કરી શકતા નથી. તો નવરત્નમાં તો અજ્ઞાનાદ અથવા જ્ઞાનાદ એમની પણ વાત કરી કે કૃતમ આત્મનિવેદનમ, કે જ્ઞાનથી અજ્ઞાનથી પણ જેને આત્મનિવેદન કર્યું છે તો ઠાકોરજી તો એના પર કૃપા કરવાના જ છે. અને પ્રભુ કેવા છે તો કે પ્રભુ સર્વ સમર્થ વાળ કરનારા છે, સર્વ સમર્થ છે. લોકે સ્વાસ્તમ તથા વેદે હરિસ્તુ ન કરી શતી. લૌકિક વૈદિક પણ તમારી ગતિ નહીં થવા દે. જો તમારું મન ઠાકોરજીથી છોડીને આ બંનેમાં જવા ગયું ને તો ઠાકોરજી સિદ્ધ નહીં થવા દે. પણ ઠાકોરજીમાં લગાવવા માટે જો કરવા ગયા તો આ બધું ઠાકોરજી સિદ્ધ કરાવશે. એમ કહ્યું સેવા કરતે ગુરુ આજ્ઞા બાધનમ બા હરિચ્છયા, કે ગુરુજનોની આજ્ઞા પ્રમાણે સેવા કરી, પણ પ્રભુ આજ્ઞા કરે તો બાધનમ બા, તો પ્રભુની આજ્ઞાને માની અને એ સમય એ રીતે એમને સેવા કરવી. આપણે ત્યાં વાર્તા સાહિત્યમાં બંને પ્રકારના પ્રમાણ છે. અને તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદદ ભીરેવ સતતમ સ્થે મિત્તે મે મતિ. સર્વાત્મ ભાવથી ઠાકોરજીના અષ્ટાક્ષર મહામંત્રનો જાપ વૈષ્ણવે સતત કરતા રહ્યું. કદાચ કોઈને ત્યાં સેવા ન બિરાજતી હોય કે વધારે ક્રમ ન હોય તો બને તો અષ્ટાક્ષર તો સતત જપતા જ રહેવું વૈષ્ણવે. ભગવદ નામ જ આપણો આધાર અને આશ્રય છે. ભગવદ નામ બને એટલું લેવા એટલું મનથી લેતા રહો, કારણ કે નહીં લો તો લૌકિક ચિંતા ને લૌકિક નામ લેવાશે. અને એટલા માટે અલૌકિકને વળગ્યા રહો, પકડી રાખો. જ્યાં સુધી એ તમને પકડી ન લે ત્યાં સુધી તમે એને પકડ્યા કરો. ઘણા પૂછે કે માળા ક્યાં સુધી કરવાની, તો એને એ જ કહું, થવા ના લાગે ત્યાં સુધી કરવાની. થવા લાગે તો પછી છોડી દેજો, આપમેળે થતી રહેશે.
તો માલા પેલું કહ્યું ને કે મેં માલા સુમિરન મેરા હરી કરે મેં પાવા વિશ્રામ. દાદુ દયાલની પ્રસંગમાં આવે છે કે એમ કહેતા કે એ નામ બોલતા ને એને લટકાડેલી હોય માળા ખીટી ઉપર, એને અહીંયાથી એ નામ બોલે ને માળા ત્યાં ફરે, એવું આત્મસાત માળા સાથે થઈ ગયું હતું. ચાચા હરિવંશજીની વાર્તા કે અમારી સુનીએ તુમારી અબ સુનેંગે, ચાચાજીની પણ વાર્તામાં આવે છે. તો એવું થઈ ગયું કે એ નામ બોલે ને કે મેં પાવા વિશ્રામ, કે હું તો હવે મેં તો વિશ્રામ લીધો, મારા નામનો જપ ઠાકોરજી કરે છે, ત્યાં સુધીની વાત થઈ ગઈ. કારણ કે ભક્તોના નામને ઠાકોરજી સતત વાગોળતા હોય છે, કારણ કે તમારી એમને આદત પડેલી છે ને સેવામાં. એટલે સામે સામે જેમ કોઈ વ્યક્તિ કામ કરતો હોય આપણે ત્યાં, એની આદત પડેલી હોય આપણને, એટલે તો વશીકરણ સાધન એમ શિક્ષાપત્રમાં પણ હરિરાયજીએ કહ્યું ને કે આ સેવા જ વશીકરણનું સાધન છે. અને વશીકરણ કારણ કે પ્રભુને આદત પડી જાય, જેમ કામવાળાની આદત પડી જાય ને એના વગર એક સેકન્ડ ના ચાલે, એમ આપણી આદત ઠાકોરજીને પડી જશે તો આપણા વગર પણ એમને નહીં ચાલે. એમ સુંદર ચર્ચા થઈ. નવરત્નમાં આગળનો ગ્રંથ આવ્યો અંતઃકરણ પ્રબોધ. અંતઃકરણ મદ વાક્યમ સાવધાન, 3 વાર ઠાકોરજીએ પુનઃ ગોલોકધામમાં લીલાધામમાં આવવાની આજ્ઞા કરી અને મહાપ્રભુજી 2 આજ્ઞા ન માની. અને એનું વર્ણન પછી મહાપ્રભુને પશ્ચાતાપ થયો કે અરે ઠાકોરજી કહે છે કે હવે હે શ્રી વલ્લભ, એ સ્વામીજી રૂપ શ્રી વલ્લભ, આપના વગર લીલામાં હવે એકલું લાગે છે, ગમતું નથી, ફરી આપ લીલામાં પધારો. પણ અહીંયા હજી ભાગવતના અર્થોને પ્રગટ કરવાના હતા, હજી દૈવી જીવોને બ્રહ્મ સંબંધ આપવાના હતા, એટલે મહાપ્રભુજી આજ્ઞા ન માની. ત્યારે અંતઃકરણમાં એવો તાપ થયો કે અરે ભગવત આજ્ઞા થઈને મેં ન માની. ત્યારે પોતાના માટે મહાપ્રભુજી આ ગ્રંથ લખ્યો અંતઃકરણ પ્રબોધ. પોતાના અંતઃકરણને બોધ આપી રહ્યા છે મહાપ્રભુ. અંતઃકરણ મદ વાક્યમ સાવધાન તયા શૃણુ, કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ વસ્તુતો દોષ વર્જિતમ, ચાંડાલી ચેદરાજ પતિ જ્ઞાતા રાજ્યા ચ માનિતા, કદાચિત અપમાનેવા મૂલતક કાક્ષતિર ભવેત. જે મહાપ્રભુજી કહે છે કે અરે પ્રભુની આજ્ઞા ન માની કે આ મારી અધમતા તો નથી ને, પણ કહું કે કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ, કૃષ્ણ જેવું પવિત્ર કરનારું અણિશુદ્ધ બીજું કોઈ નથી. ચાંડાલી ચેદ રાજપત્ની, કહ્યું એક ચાંડાલી સ્ત્રી કોઈ રાજાને ગમી ગઈ, એને રાણી બનાવી લીધી, થોડા વર્ષો ગયા એટલે અમાનીતી થઈ. પણ મહાપ્રભુજી કહે એમાં એ સ્ત્રીનું ગયું શું, હતી ચાંડાલી પણ હવે રાણી તો કહેવાય, એમાં એનો તો કઈ બગાડ નથી, એનો તો ઉત્કર્ષ જ છે. એમ હજારો દોષોથી ભરેલો આ જીવ છે. અને ઠાકોરજી આપણો સ્વીકાર કર્યો, પણ પછી થોડા દિવસ પછી એમ લાગે કે ઠાકોરજી હવે કૃપા દ્રષ્ટિ કરતા નથી, અમે જાણે અમાનિતા થઈ ગયા હોય એવું લાગે છે. મહાપ્રભુજી કે એમાંય તારું શું ગયું, ગામના લોકો તને વૈષ્ણવ કહીને બોલાવે છે એ ઓછું છે. એક સાધારણ જીવમાંથી વૈષ્ણવ થયો, એમાંય તારો ઉત્કર્ષ જ છે, તારો કોઈ બગાડ નથી. અને પ્રોઢાપી દુહિતા યદવત સ્નેહા ન પ્રિષ્યતે વર, તથા દેહે ન કર્તવ્યમ વરસ્તુષ્યતિ નાન્યથા. કોઈ માને એની દીકરી બહુ વાલી હોય અને એટલી બધી વાલી કે એને પરણાવે જ આ જતી રહેશે તો. ગામવાળા બધા બહુ કહેવા લાગે કે પરણાવો તો ખરા, અરે શરમ અને સંકોચે પરણાવી તો દીધી, પણ હવે વળાવતી નથી પતિ પાસે, મારી દીકરી જતી રહેશે. તો મહાપ્રભુજી કહે જો દીકરીને વળાવે નહીં પરણાવ્યા પછી, તો દીકરીનું એ હિત કરે છે ને વરને પણ નારાજ કરે છે. તો એ વૈષ્ણવ તમે આવું ન કરતા, બ્રહ્મ સંબંધ કરાવી દેહરૂપી દીકરીને પરણાવી દીધી ઠાકોરજી સાથે, પણ હવે જો સેવામાં વળાવશો નહીં તો તમારા દેહનું અહિત કરી રહ્યા છો અને ઠાકોરજીને નારાજ કરી રહ્યા છો. કારણ કે આનું કલ્યાણ તો કૃષ્ણના શરણમાં જ છે, આની સાર્થકતા દેહની ઠાકોરજીના ચરણારવિંદમાં જ છે. એટલે એમ ન કરતા એમ કહી મહાપ્રભુજીએ પોતાની વાત, પોતાના અંતઃકરણને બોધ આપ્યો છે. આગળ વિવેક ધૈર્યાશ્રય નામનો ગ્રંથ, અદ્ભુત ગ્રંથ છે. વિવેક, ધૈર્ય, આશ્રય આ ત્રણેયના સ્વરૂપ મહાપ્રભુજી સમજાવ્યા છે. અને આ જો 3 સમજાઈ જાય તો જીવનમાં બીજા કોઈ ગ્રંથોની જરૂર ન પડે, કોઈની સલાહની જરૂર ન પડે. આ વિવેક અને ધૈર્ય જીવનમાં આવી ગયું તો ઘણી મોટી ક્રાંતિ થઈ જાય. 9 પ્રકારના વિવેકની ચર્ચા કરી મહાપ્રભુજી. વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છા કરીષ્યતિ. આ એની ઈચ્છા છે. આપણે આગળ પહેલા બી થોડી ચર્ચાઓ અમુક પ્રવચનોમાં કરેલી છે. તો આ વિવેક બહુ અદ્ભુત 9 પ્રકારના વિવેક, અને ક્યારેક વિવેક દરિયાશ્રય લઈશું ત્યારે વિસ્તારથી ચર્ચા કરીશું કે વૈષ્ણવના વિવેક શું. જો ઘટનાઓ તો ઘટે, પણ એ ઘટનાઓને એક સાધારણ વ્યક્તિ જુએ અને એ જ ઘટનાને કોઈ વૈષ્ણવ ફેસ કરે તો આ બંનેના ફેસ કરવામાં કેટલો મોટો તફાવત હોય છે. આ વિવેક ધૈર્યાશ્રય ગ્રંથથી પ્રાપ્ત થાય. તમે જીવનમાં બનતી ઘટનાઓને એક વ્યક્તિ તરીકે મૂલ્યાંકન કરો છો કે એક વૈષ્ણવ તરીકે સ્વીકારો છો. જો વૈષ્ણવ તરીકે સ્વીકારશો એ ઘટનાઓને
તો પછી તમે ઘટનાઓની ઉપર હશો, અને વ્યક્તિ બનીને જશો તો ઘટનાઓ તમારી ઉપર ચડી જશે. અને એટલા માટે એક વૈષ્ણવી વૃત્તિ કેવી હોય, એક વૈષ્ણવી વિચાર કેવો હોય, એ મહાપ્રભુજી આપણને આપ્યું. આપણને કેવા વિચાર આવવા જોઈએ, આપણે કઈ રીતે અર્થઘટનો કરવા જોઈએ સાંસારિક ઘટનાઓના. એક વૈષ્ણવ બનીને વૈષ્ણવ કઈ રીતે અર્થઘટન, કઈ રીતે આ ઘટનાઓને જુએ, એ સુખ આવે કે દુઃખ આવે કે અનુકૂળ કે પ્રતિકૂળ ગમે તે પરિસ્થિતિ હોય, પણ એક વૈષ્ણવે શું વિચારવું એ સમય, એ સમજણ મહાપ્રભુજી આમાં આપે છે. ધૈર્યનું સ્વરૂપ સમજાવ્યું. ત્રિદુઃખ સહેનમ ધૈર્યમ મામૃતે સર્વતઃ સદા તક્રવત દેહવત ભાવ્યમ જડવત ગોપ ભાર્યાવત. ત્રણેય દુઃખોને સહી લેવા, એ જ વૈષ્ણવનું ધૈર્ય છે. કારણ કે લડવા માટે કમજોર માણસ હોય ને લડવાની કોશિશ કરે, પણ સહન કરવા માટે બહુ મોટી છાતી જોઈએ, બહુ મોટી તાકાત જોઈએ, અને એ તાકાત કેવલ વૈષ્ણવમાં જ હોય છે, બીજામાં એ તાકાત નથી હોતી. તો ધૈર્ય એને સમજો. આશ્રય કેવા સંજોગોમાં પણ ભક્ત દ્રોહે ભક્ત્યા ભાવે ભક્તેચ્છા અતિક્રમે કૃતે શક્ય વા સુશક્ય વા સર્વથા શરણમ હરિ. અનુકૂળ પ્રતિકૂળ ભાવ અભાવ કુભાવ બધામાં ઠાકોરજીના શરણે રહેવું, દરેક સંજોગોમાં. એ રીતે આશ્રય સિદ્ધ થાય. આગળ અદભુત ચર્ચાઓ, આગળ કૃષ્ણાશ્રય નામનો ગ્રંથ, અને કૃષ્ણાશ્રયમાં 10 શ્લોકમાં અદભુત રીતે 11મું ની વાત કરી, ફળની વાત કરી. 10 શ્લોકમાં બધા જ સાધનો બતાવ્યા, જેમ કર્મ માર્ગના જે સાધનો બતાવ્યા, કે આપણે ત્યાં અનેક પ્રકારના જે સાધનો બતાવ્યા છે, કે ત્યારે જ યજ્ઞ સફળ થતો હોય છે. તો કર્તા કર્મ મંત્ર આ બધાની શુદ્ધિ બતાવવામાં આવી છે. દેશ કાલ દ્રવ્ય કર્તા કર્મ અને મંત્ર, આ 6 વસ્તુની શુદ્ધિ થાય ત્યારે એ ફલિત થતું હોય છે. અને ધર્મ અર્થ કામ અને મોક્ષ, આ બીજા 4 શ્લોકો 4 પુરુષાર્થના, એ રીતે 10 શ્લોકોનું વર્ણન અહીંયા કૃષ્ણાશ્રયમાં કર્યું છે. કૃષ્ણાશ્રયમ વિદમ સ્તોત્રમ ય પઠેત કૃષ્ણ સન્નિધૌ તસ્યાશ્રયો ભવેત કૃષ્ણ ઇતિ શ્રી વલ્લભો ભવેત. અને એનો જો પાઠ ઠાકોરના સન્મુખ કરો તો નિશ્ચિત ઠાકોરના ચરણમાં આશ્રય સિદ્ધ થાય. આગળ ચતુશ્લોકી નામનો ગ્રંથ આવ્યો. 4 શ્લોકમાં વૈષ્ણવના ધર્મ અર્થ કામ અને મોક્ષ સમજાવ્યા, અને પુષ્ટિ માર્ગ સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાદીપ સસ્યાયમેવ ધર્મો હિ નાન્ય ક્વાપી કદાચન. સર્વભાવે સર્વદા વ્રજાધીપની સેવા કરવી, એ જ આપણો ધર્મ છે. પરમ ધર્મ એ જ છે. બાકી બધા ધર્મો તો સહજ થાય. જો જે ઠાકોરજીને પ્રેમ કરતો હોય ને, એના હૃદયમાં દયા હોય જ. અને એટલે બાપરે એમ નથી કહેતા કે જીવ દયા કરો, કે પર્યાવરણનું ધ્યાન રાખો, કે સમાજ સેવા કરો. બાપુને ખબર છે, જે ઠાકોરજીને સાચા દિલથી પ્રેમ કરતો હશે ને, એ દુનિયામાં કોઈનું દુઃખ જોઈ જ ના શકે. એટલે એ તો સહજ છે, સ્વાભાવિક છે, એ તો સ્વીકારેલું જ છે કે આ તો હશે જ. અને ત્યારે જ ઠાકોરજીમાં એને પરમ પ્રેમ જાગૃત થાય. અને એ રીતે ધર્મ અર્થ પ્રભુ અર્થ રૂપ છે. કામ પ્રભુને મેળવવાની ઈચ્છા, એ જ કામ. અને મોક્ષ ઠાકોરના ચરણોમાં ચિત્ત ચોંટવું, એ જ મોક્ષ છે. આગળ ભક્તિવર્ધની નામનો ગ્રંથ, અને એ ભક્તિવર્ધનની ગ્રંથમાં અદભુત રીતે ભક્તિની વર્ધનના પ્રકાર અહીંયા મહાપ્રભુજી સમજાવે છે. કે જ્યારે પુરુષોત્તમ જોશી અને ત્યારે મહાપ્રભુજી એમના માટે ગ્રંથ રચી, અને આ ભક્તિવર્ધની નામનો ગ્રંથ, યથા ભક્તિ પ્રવૃદ્ધાસાત તથોપાયો નિરૂપ્યતે બીજ ભાવે દૃઢે તુષાત ત્યાગાત શ્રવણ કીર્તનાથ. અને ત્યાં 3 પ્રકાર બતાવ્યા. ભક્તિવર્ધની કેમ થાય, તો ત્યાગાત શ્રવણ અને કીર્તનાથ, આના દ્વારા થાય. બીજ દાઢર્ય પ્રકારસ્તુ ગૃહે સ્થિત્વા સુધર્વત, કે બીજ ભક્તિનું વાવીને ઠાકોરજીએ ભક્તોને મોકલ્યા છે. હવે એની દ્રઢતા કેમ થાય, તો ગૃહે સ્થિત્વા, ગ્રસ્થાશ્રમમાં રહી ભગવત સેવા કરતા કરતા પ્રેમ આસક્તિ વ્યસન ભક્તિની આ બધી અવસ્થાઓ મહાપ્રભુજી ભક્તિવર્ધનીમાં બતાવી છે. અને સેવા યાંબા કથા યાંબા યસ્યા શક્તિ દ્રઢા ભવેત. સેવા અને કથા બંનેમાં આસક્તિ પ્રગટ થાય તો જીવને કૃતાર્થ થાય. એમ કહ્યું. આગળ જલભેદ નામનો ગ્રંથ આવ્યો, અને જલભેદમાં 20 પ્રકારના જલ સાથે 20 પ્રકારના વક્તાઓની વાત કરી. ભગવત ચર્ચા કરનારા 20 પ્રકારના હોય છે, અને એને જુદા જુદા જલની સાથે સરખાવ્યા. કોઈને ઝરણાના જલની સાથે, કોઈના કૂપના જલની સાથે, કોઈને દરિયાના જલની સાથે. તો ભલે ભગવત ચર્ચા કરનારા જ લોકો હોય, પણ જેવો વક્તા હશે એવો ભાવ હૃદયમાં આવશે. અને એટલા માટે ભગવદ નામ પણ કોના મુખે સાંભળવું, એ વિવેક પણ અત્યારે સમજવાની જરૂર છે. ભગવાનના નામની પુસ્તક પણ કોની લખેલી વાંચવી, એ પણ વિવેકની જરૂર છે. ઘણી વાર અત્યારે ભગવાનના નામે ભટકાવનારા પુસ્તકો બહુ જ મળે. હોય કૃષ્ણની નવલકથા,
પણ ચર્ચાઓ એવી કરીઓ કે કૃષ્ણમાં જ અભાવ આવી જાય. તો એ પણ સાવધાન રહેવું. કેવલ ભગવાન, ધર્મ કે એનું નામ વાંચી અને ગમે તે લેખકોની પુસ્તકે નહીં વાંચ, જેનાથી આપણી ભક્તિ દ્રઢ થાય એવા ભક્તોએ લખેલા અથવા ભક્તોએ ગાયેલા પુસ્તકો, ભગવદીઓના ગાયેલા પુસ્તકોનું વાંચન કરવું, તો જ હૃદયમાં ભાવનું ધારણ થાય. આગળ પંચપદ્યાનીમાં શ્રોતાઓની ચર્ચા 3 પ્રકારના, ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ 3 પ્રકારના 5 શ્લોકમાં એ પંચપદ્યાનીમાં શ્રોતાઓની ચર્ચા કરી. વક્તા અને શ્રોતા, તો શ્રેષ્ઠ શ્રોતા કેવા હોય એની પણ ચર્ચા. આગળ સંન્યાસ નિર્ણયમાં પશ્ચાતાપ નિવૃત્ત્યર્થ પરિત્યાગો વિચાર્યતે, સંન્યાસ ક્યારે કઈ અવસ્થામાં લેવો, સંસારમાં મોહ છોડવા માટે સંન્યાસ નહીં લેવો, પણ આપણે ત્યાં કહ્યું ભગવદ વિરહને કારણે જ્યારે સંસાર તુચ્છ લાગવા માંડે અને ત્યારે જ સંન્યાસ કલ્યાણકારી હોય છે. બાકી કલયુગમાં સંન્યાસ જેવું ખતરનાક બીજું કાંઈ નથી. કારણ કે હજી આસક્તિઓ છૂટી ન હોય. કારણ કે ઘર છોડીને જશો તો આશ્રમો બાંધવાની ઈચ્છા થશે, ક્યાંક ને ક્યાંક એની લાલસાઓ બીજા રૂપ ધારણ કરીને પ્રગટ થશે, અને એના કરતા ઘરમાં રહી ભગવત સેવા કરવું કલયુગમાં શ્રેષ્ઠ છે. પણ કોઈ એવી અવસ્થા પહોંચી જાઓ રાજા આસ્કરણદાસજી જેવી, કે સદાય ભગવદ રસમાં એવો વિરહ પ્રગટ થાય કે પછી બધું બંધન રૂપ લાગવા માંડે ભક્તિમાં, ત્યારે છોડવું એ જીતાવ છે. એમ અહીંયા મહાપ્રભુજી સંન્યાસ નિર્ણયમાં ખૂબ સુંદર, વિષયાક્રાંત દેહા નામ નાવેશ સર્વતારે, વિષયથી જેમ બળતા ઘરમાં કોઈ રહી ન શકે એમ જેમનું હૃદય વિષયથી બળતું હોય એમાં ઠાકોરજી રહી શકતા નથી. આગળનો ગ્રંથ નિરોધ લક્ષણ નામનો ગ્રંથ છે, અને આ નિરોધ લક્ષણ ગ્રંથ રાજા દુબે, માધવ દુબે, એના પર બંને ભાઈઓ મહાપ્રભુના સેવક અને કૃપા કરીને આ નિરોધનું સ્વરૂપ સમજાવ્યું, અને નિરોધ સિદ્ધ થયો. યચ્ચત દુઃખમ યશોદાયા નંદાદિનાંચ ગોકુલે ગોપિકા નામ તુ યદ દુઃખમ તદ દુઃખમ મમ સ્યાદ ક્વચિત. જે કેવું નિરોધ, કેવું યચ્ચત દુઃખમ, જેવું દુઃખ યશોદાજીને થયું, નંદાદિનાંચ ગોકુલે, નંદાદીને થયું, ગોપોને, અને જે દુઃખ ગોપીઓને થયું એવું દુઃખ મને થાય. એવું દુઃખ મહાપ્રભુ, જો દુઃખ કેવું હોવું જોઈએ, અને આવા દુઃખનો જે અનુભવ કરે એને સંસારના કોઈ દુઃખનો સ્પર્શે ન થાય. દુઃખી થવું છે તો ગોપીઓની જેમ દુઃખી થઈને બતાવો, સુખી થવું છે તો ગોપોની જેમ આનંદ કરીને બતાવો. આ બધા સામે પ્રમાણ છે. સુખ દુઃખ થવાની કોણ ના પાડે છે? થાવ, પણ એને ઊંચાઈ પર લઈ જાઓ તમારા સુખ અને દુઃખને. તમારે એને તુચ્છ ન પકડો, તુચ્છ વસ્તુને ન પકડો, એમ મહાપ્રભુજી કહે. મનને સુખ દુઃખ ગમે છે ને, બંનેથી મુક્ત થવું અઘરું છે, તો મહાપ્રભુજી કે ઊંચું પકડ ને, મોંઘું પકડ ને, શ્રેષ્ઠ પકડ ને, નીચું કેમ પકડે છે? કરવું જ છે તો ઊંચી છલાંગ માર, અને એ ઊંચી છલાંગ માર તો એ દુઃખ અનુભવવું છે, તો એવું દુઃખ અનુભવ કર કે જન્મ જન્માંતરના દુઃખો મટી જાય. યચ્ચત દુઃખમ યશોદાયા નંદાદિનાંચ ગોકુલ ગોપિકાનામ તુ યદ દુઃખમ, જે ગોપીઓનું દુઃખ ગોપી ગીતમાં ગોપીઓ ગાય છે એવું દુઃખનો અનુભવ કર. તો આ બધી ચર્ચાઓ અદભુત રીતે અહીંયા ગુણગાને સુખાવાપ્તિ ગોવિંદસ્ય પ્રજાયતે યથા તદા સુખાદિનામ નૈવાત્મની કુતોન્યતઃ. ગુણગાનમાં જે સુખ છે એ નિર્ગુણ ઈશ્વરના ઉપાસક સુખદેવજીને પણ એવું સુખ મળતું નથી. એવી ચર્ચા કરી. આગળ સેવાફલ નામનો ગ્રંથ આવ્યો, કે આ સેવા કરતા કરતા સેવાથી ફળ મળે એની વાત નથી, સેવામાં ફળ મળે એની વાત છે. એને સેવાફળ ગ્રંથ કહેવાય. સેવાથી જો ફળ મેળ્યું તો સેવા સાધન થઈ ગઈ. આપણે તો સેવા જ ફળરૂપ છે. તો સેવામાં કયા ફળ મળે અને સેવામાં પ્રતિબંધ શું છે એની ચર્ચા અહીંયા મહાપ્રભુજી કરે છે. વિષ્ણુદાસ છીપા નામના ભગવદી પર કૃપા કરી છે, અને એમને આ ગ્રંથ ભણાવ્યો. ને વિષ્ણુદાસ છીપાનું તો ચરિત્ર કેવું અદભુત! ત્યાં ગુસાઈજીના દ્વારપાળમાં ઉભા રહેતા, મોટા મોટા વિદ્વાનોને પરાસ્ત કરીને મોકલી દેતા, એવા વિષ્ણુદાસ છીપા હતા. અને દ્વારપાલ પણ એવા વિદ્વાન. એટલે બ્રાહ્મણોને એમ થતું કે જેનો દ્વારપાલ આવો વિદ્વાન છે તો એના ગુરુ કેવા હશે. અને બહુ દિવસથી કોઈ બ્રાહ્મણ આવ્યા નહીં, તો ગુસાઈજી પૂછ્યું કે વિષ્ણુદાસ આ કેમ કોઈ આવતું નથી? તો કે જયરાજ હું મારી જોડે જ પરાસ્ત થઈ જાય છે, તો આપની પાસે શ્રમ આપવાનો મોકો. ગુસાઈજી કે અમે કે શ્રમ નથી પડતો, અમે તો ગો બ્રાહ્મણના પ્રતિપાલ છીએ. બ્રાહ્મણો આવે, શાસ્ત્રાર્થ થાય તો એ બહાને એમને દક્ષિણા અમે આપીએ અને બ્રાહ્મણોનું પોષણ કરીએ, એટલા માટે અમે એમની પ્રતીક્ષા કરતા હોઈએ છીએ. આ વિષ્ણુદાસ અષ્ટસખામાં પહેલા નંદદાસજીના બદલે વિષ્ણુદાસનું નામ હતું અષ્ટસખા, અને પછી નંદદાસજીને સ્વીકારવામાં આવ્યા.
તો એવા વિષ્ણુદાસજી અદ્ભુત, એમના પદો, એમના કીર્તનો પણ અદ્ભુત છે. સેવામાં પ્રતિબંધ, ઉદ્વેગ, પ્રતિબંધો વા ભોગો વા, આ 3 બાધક કયા છે. સેવાના 3 ફલની ચર્ચા કરી છે. અને પાછું સેવાફલ વિવરણ નામનો ગ્રંથ, એટલે કે આ સેવાફલ ગ્રંથને વિસ્તારથી સમજાવતા આ સેવામાં કયા, સેવા કરતા કરતા કયા ફલ ની પ્રાપ્તિ થશે એની ચર્ચા અદ્ભુત રીતે અહીંયા કરવામાં આવી છે. કે સાયુજ્ય, અલૌકિક સામર્થ્ય આદિના જે ફલોની ચર્ચા છે, ક્યારેક વિસ્તારથી જોઈશું ત્યારે એની ચર્ચા કરીશું. મને લાગે છે સમય પણ થવા આવી ગયો છે. સત્સંગમાં સમય ક્યાં સરતો હોય, આપણને પણ એમ લાગે કે આ ક્યાં જલ્દી પૂરો થાય છે. પણ મારે પણ ઝૂમમાં તો ઘડિયાળ જોઈ જોઈને પ્રવચન કરવું પડે, એટલે અહીંયા ઘડિયાળ મોબાઈલમાં સાથે જ રાખવું, એટલે જોતા જોતા આપણે ટાઈમ વધારે ક્રોસ ન કરી જઈએ. પણ એક વિહંગાવલોકન, જેમ પક્ષી આકાશમાં ઉડતું હોય અને નીચે કામની વસ્તુ દેખાય ત્યારે નીચે ઝૂકીને ચાંચ મારીને લઈ જાય, અને વિહંગાવલોકન કે બર્ડ વ્યૂ જેને આપણે કહેતા હોય, તો આપણે એક વિહંગાવલોકન 16 ગ્રંથનું કર્યું. પણ હવે તમે એનું ચિંતન કરજો, 16 ગ્રંથોના નામનો નિત્ય પાઠ કરજો, અને પછી ઠાકોરજી કૃપા કરશે તો એક એક ગ્રંથોને આપણે વિસ્તારથી લેતા જઈશું. મારો વિચાર છે કે સૌથી પહેલા દર મહિનાના એક એક ગ્રંથોનો તમને પરિચય કરાવું, અને પછી બધા ગ્રંથોને ઊંડાણથી આપણે સમજીશું. તો આવતી વખત પણ કોઈને કોઈ એવા ગ્રંથ સાથે તમને ઈમેલમાં મળી જશે. હજી જેણે ઈમેલમાં નામ ન નોંધાવ્યું નોંધાવી દેજો, અને તમારા બાળકોને પાઠશાળામાં અવશ્ય જોડજો. આઈ કાર્ડનું પણ અમે કોશિશ કરતા હતા કે એવું ભવિષ્યમાં આઈ કાર્ડ પણ બધાને ઇસ્યુ કરી શકાય, જેથી આવતી ત્યારે જ્યાં અમે આવવાના હોઈએ અને ત્યારે કેમ્પ ને બધું કરવામાં આવે તો બધા પાસે આઈ કાર્ડ હોય તો એ બધી અનુકૂળતા વ્યવસ્થાની અમે કરી શકીએ. તો એ પ્રકાર, અથવા મારે ક્યારેક ભવિષ્યમાં એવું હોય કે 10-20 જણાને લઈને કોઈ એવું સેશન કરવું હોય કે બધાને પર્સનલી ટચ આપી અને એવી વાત કરવી હોય, તો જો આઈ કાર્ડ બધા પાસે હોય તો એ રીતે પણ નંબર વાઇઝ આપણે બધાને ભેગા કરીને જોડી શકીએ. પણ તમે જે ગામમાં રહો છો ત્યાં ખાસ તમારું વોટ્સઅપ ગ્રુપ હોય કે ઈમેલનું ગ્રુપ હોય, હવેલીએ જતા હો તો ત્યાં વૈષ્ણવ સંઘ ઓફ યુએસએમાં વૈષ્ણવ જોડાય એવી એને માહિતી આપજો, જેથી એમને એક સત્સંગનો લાભ મળે. થોડું શ્રવણ કરે તો કંઈક ભૂખ જાગે, કંઈક પ્રભુ સેવા કરવાની ઈચ્છા જાગે, અને પુષ્ટિ માર્ગમાં આવીને એનું જીવન વિફળ ન જાય અને ભક્તિમાં આગળ વધે. એ ઉદ્દેશ્ય સાથે આપણે આ શરૂ કર્યું છે. તો તમે તમારા ગામમાં પણ એનો પ્રચાર કરી અને એમના નામ નોંધાવજો, એમને પણ પ્રેરણા કરજો. અંતમાં વાણીને વિશ્રામ આપતા, દાન અને વામન દ્વાદશીની વધાઈ આપતા મારી વાણીને અહીં વિરામ આપું છું. વલ્લભાધીશ. બહુ જ સુંદર પ્રવચન છે. એમ થાય કે સાંભળે જ રાખીએ, અને આપણે સમયની અમન્ય જાળવવાની છે. પણ આપણે નેક્સ્ટ મંથમાં ટોપિક જ્યારે પણ કહેશો એ રીતનું આપણે જણાવીશું. તો આગળ વધતા આપણે નીતા બેનને વિનંતી કરીએ વલ્લભ આરતી માટે. દંડવત પ્રણામ. જય જય હા, વિષ્ણુ. જય શ્રી કૃષ્ણ. પરમ કૃપાલ શ્રી વલ્લભ નંદન કરત કૃપા નિજ હસ્ત દે માથે, જે જન શરણ આય અનુસરહી, ગહી સોપત શ્રી ગોવર્ધન નાથે, કરત કૃપા નિજ હસ્ત દે માથે, પરમ ઉદાર ચતુર ચિંતામણી, રાખત ભવ ધારા દે સાથે, ભજ કૃષ્ણ દાસ કાજ સબ સરહી, જો જાને શ્રી વિઠ્ઠલ નાથે, કરત કૃપા નિજ હસ્ત દે માથે, પરમ કૃપાલ શ્રી વલ્લભ નંદન કરત કૃપા નિજ
હસ્તદે માથે. શ્રી વલ્લભાધીશ કી જય. ગુસાઈજી પરમ દયાળ કી જય. અમિતભાઈ તમે મ્યુટ છો. સોરી. હવે આપણે આશ્રય પદ લઈએ એ પહેલાં એક આછી જાહેરાત કરી દઈએ કે જે વૈષ્ણવને જોડાવવું હોય આપણી ઈમેલ એડ્રેસ છે vsusa2020@gmail.com. મને વોટ્સએપ પણ કરી શકો છો 7032002945. અને જેમ જે હમણાં જ જણાવ્યું એ પ્રમાણે અમે વેબસાઇટ ઉપર એક આખું ફોર્મ તૈયાર કરીએ જ છે જેમાં આપણે મેમ્બરશિપ જેવું પણ કરશું અને જેથી કરી આપણે નંબર પણ મળે અને આપણા ભવિષ્યમાં આગામી જે શિબિર આપણે નેક્સ્ટ યર વિચારીએ છીએ એનું પણ પ્રબંધ થઈ શકે. અને એની અંદર બધી જ વિગતવાર માહિતી હશે જેમાં આપને જોડાવવું હોય વોલેન્ટિયર તરીકે એ રીતે આપ એમાં જણાવી શકશો. તો અમે ડેટાબેઝ ભેગો કરી અને જ્યારે જ્યારે વૈષ્ણવની જરૂર હોય એ રીતે આપણે એક ટીમ ઊભી કરશું જેમ જે જણાવ્યું છે દરેક સ્ટેટમાંથી. તો એની પણ માહિતીઓ આપણે ન્યૂઝ લેટર પણ હવે નેક્સ્ટ મંથ ઈમેલ દ્વારા જણાવીશું અને વોટ્સએપ ઉપર પણ મૂકીશું. તો હવે આપણે આશ્રય પદ તરફ આગળ વધીએ છીએ. ખાસ કહેવાનું રહી ગયું કે અધિક મહિનો આવી રહ્યો છે એટલે બધા જ પોતપોતાના ઘરમાં કંઈક વિશેષ નિયમ લેજો. દૂધઘર ધરતા હોય તો અંસકડી ધરતા હોય તો સકડી યા વિશેષ કોઈ પાઠ કરવાના સર્વોત્તમજી યા પુરુષોત્તમ સહસ્ત્ર નામ. પણ અધિક મહિનામાં કંઈક વિશેષ કરજો અને વ્યક્તિગત જેને વાત કરવી હોય તો વ્યક્તિગત પણ તમે પછી વાત કરીને આજ્ઞા લઈ અને ક્યાંક વિશેષ કરવાનો પ્રયાસ કરજો. હવે આશ્રયનું પદ પડઈન ચરણન કેરો ભરોસો દ્રઢઈન ચરણન કેરો. શ્રી વલ્લભનખ ચંદ્ર છટા બિન સબ જગમાં જ અંધેરો ભરોસો દ્રઢઈન ચરણન કેરો. साधन और नहीं आकली में जासु होत निवेरो. सूर कहा कहे द्विविधांधरो बिना मोल को चेरो भरोસો દ્રઢઈ ન ચરણ ન કેરો. દ્રઢઈ ન ચરણ ન કેરો ભરોસો દ્રઢઈ ન ચરણ ન દ્રઢઈ ન ચરણ ન દ્રઢઈ ન ચરણ ન કેરો. વલ્લભાધીશ મધુરાધિપતે રખી